ચાલો કાલે આપણે શું ભણી ગયા હતા? કેટીજી શરૂ કર્યું હતું. ચાલો એમાં આપણે પહેલો કયો નિયમ જોયો હતો? બોયલનો નિયમ. શું આવ્યું હતું? પીવી બરાબર અચળ. પછી બીજો નિયમ હતો ચાર્લ્સનો નિયમ. શું કહેવાય? અચળ દબાણ હોય ત્યારે v ચલે છે t. એની પછી વેલ્યુ છે કઈ વસ્તુ અચળ? કદ અચળ, તો p ચલે છે t. એની પછી એવોગાડ્રોનો નિયમ. શું આવશે? સમાન દબાણ, સમાન તાપમાન, સમાન કદ હોય તો અણુની સંખ્યા કેવી હશે? સરખી હશે. પછી ન્યૂટન ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ. ચાલો એની પછી વાયુ આદર્શ વાયુ અવસ્થા સમીકરણ. શું આવે? p બરાબર મ્યુ r t. એની પછી બોલ્ટ્ઝમેનનો અચળાંક kv બરાબર r upon na. એનું મૂલ્ય યાદ રાખવાનું છે. કેટલું આવે? 1.38 × 10 - 23 ઘાત. એની પછી આપણે જોયું વિશિષ્ટ વાયુ અચળાંક. ઓકે. એની પછી આદર્શ વાયુ પર લાગતું દબાણ, એ સૂત્ર આપણે તાર્યું હતું આખું. મેઈન વસ્તુ કઈ યાદ રાખવાનું છે? vrms નું સૂત્ર કયું? અને આપણે જે નીટમાં પૂછાઈ ગયું તે શું છે? p ચલે છે 2/3 e. ઓકે. e છે એ શું છે? ev છે. શું છે? ev. ઓકે. એકમ કદ દીઠ ગતિ ઉર્જા. શું છે? એકમ કદ દીઠ ગતિ ઉર્જા. ઓકે. તો કોનો સંબંધ છે? દબાણ અને એકમ કદ દીઠ ગતિ ઉર્જા. મેઈન સૂત્ર આપણે આવ્યું હતું. શું આવ્યું હતું? p બરાબર 1/3 ρv². એના ઉપરથી આપણે કોનું સૂત્ર ધાર્યું હતું? vrms. શું આવતું હતું? √3p/τ. ઓકે. ચાલો અહીંયા સુધી કોઈને કઈ ડાઉટ છે કાલના સુધીમાં? ઓકે. ચાલો નેક્સ્ટ ચાલુ કરીએ. વાયુના અણુના જુદા જુદા વેગ. આપણે હમણાં કયો વેગ જોયો હતો? vrms. કયો જોયો હતો? vrms. તો rms વેગ કોને કહેવાય? રૂટ મીન સ્ક્વેર. શું છે? રૂટ મીન સ્ક્વેર. ઓકે. આપણે બે ત્રણ જગ્યાએ આવે છે. એસી કરંટમાં પણ આપણે rms મૂલ્ય આવે છે. ઓકે. તો શું કરવાનું? પહેલા સ્ક્વેર કરવાનું. શું કરવાનું? સ્ક્વેર. જે પણ આપ્યો હોય બધાનો શું કરી નાખવાનો? વર્ગ. શું કરી નાખવાનો? વર્ગ. હવે તો ફોર એક્ઝામ્પલ લખી v1 સ્ક્વેર, v2 સ્ક્વેર, v3 સ્ક્વેર અપ ટુ vn સ્ક્વેર બધાનો વર્ગ કરી નાખો. પછી અહીંયાથી આમ જવાનું છે. આમ વર્ગ કર્યો પછી શું લેવાનું છે આપણે? સરેરાશ. કઈ વસ્તુ લેવાની છે? સરેરાશ. ચાલો તો સરેરાશ એટલે શું હશે? સરવાળો કરી નાખીએ. શું કરી નાખીએ? ઓકે. અપ ટુ પ્લસ છેદમાં n હોવી જાય. હવે એનું શું કરવાનું છે? વર્ગમૂળ. શું કરવાનું? વર્ગમૂળ. એટલે આનું શું કહેવાય? vrms કે શું કહેવાય? vrms. શું કરવાનું? પેલા વર્ગ, પછી સરેરાશ, પછી તેનું વર્ગમૂળ. ઓકે. શું થાય? રૂટ મીન્સ કે ઊંધું ચાલવાનું. કેવું ચાલવાનું? ઉલટું. અહીંથી આમ કે પેલા સ્ક્વેર કરવાનો, પછી સરેરાશ લેવાની, ને પછી એનું શું કરવાનું? વર્ગમૂળ કાઢવાનું. ચાલો તો આપણે સૂત્ર કાલે ભણી ગયા. શું આવ્યું હતું? p બરાબર અહીંયા લખીએ આપણે p બરાબર 1/3 ρ vrms નો સ્ક્વેર. આના ઉપરથી આપણે vrms નું સૂત્ર શું આવતું હતું? √3p/ρ. શું આવશે? √3p/ρ. ચાલો હવે બીજા અલગ અલગ સ્વરૂપમાં આપણે એનું સૂત્ર લાવવાનું છે. ચાલો તો ઘનતા vrms √3p/ρ. ચલો ઘનતાનું સૂત્ર શું થાય? દળ ભાગ્યા કદ. એટલે 3pv/ m લખાય. જો ખાસ ધ્યાન રાખજો, અલગ અલગ ત્રણ દળ આવશે. તો આ m દળ શું છે? કુલ દળ છે. શું આવશે? કુલ દળ આવશે ને? શું છે? કુલ દળ 3pv/m. ચલો એની પછી તમારે શું છે? rt ના સ્વરૂપમાં લાવવાનું છે. કેના સ્વરૂપમાં? rt ના સ્વરૂપમાં લાવવાનું છે. અહીં આપણે બાજુમાં લખીએ. ચાલો તો p બરાબર આપણે સૂત્ર શું આવે? મ્યુ rt. શું આવશે? મ્યુ rt. તો મોલ નું સૂત્ર શું થાય? m/m0 rt.
અહીંયા આપણે કઈ વસ્તુની જરૂર છે? પીવી બાય એમ. કોની જરૂર છે? પીવી બાય એમ. તો એમ નીચે લઈએ ચાલો. તો પીવી બાય એમ શું લખાય? આરટી બાય એમ 0 લખાશે. શું લખાશે? આરટી બાય એમ 0. તો અહીંયા બીજું સૂત્ર શું થશે તમારું? અંડર રૂટ ઓફ 3RT બાય એમ 0. આવું થાય કે ન થાય? તો એમ 0 શું આવશે અહીંયા? આ વસ્તુ અણુભાર આવશે ને? શું આવશે? અણુભાર હશે. તો આણીનો દળ તમે જે કહેવું હોય તે કહી શકો. આવું થશે. ચાલો બીજું સૂત્ર આવી ગયું. ત્રીજું હવે કેબી ના સ્વરૂપમાં. કોના સ્વરૂપમાં આપેલ છે? કેબી ના સ્વરૂપમાં. તો કેબી કોને કહેવાય? R upon Na લખાય ને? શું લખાય? R upon Na. અથવા તો આપણે જો એક વસ્તુ કરી હતી, કેપિટલ એમ શું કીધું હતું આપણે? કુલ દળ ને શું લખ્યું હતું? ધારો કે એક કણ નાનો દળ n અણુ હોય. કેટલો અણુ હોય? m અણુ હોય. તો m into n કર્યું હતું. આવું કર્યું હતું ને? n અણુ હોય એવા mm દળના n અણુ ભેગા કરો તો શું મળે? કુલ દળ મળે. તો અણુભાર ને શું લખાય? અણુભારમાં કેટલા અણુ હોય? n જેટલા હોય ને? કેટલા હોય? n જેટલા. તો m into n લખાય. શું લખાય? m into n. તો આને શું લખાય? અંડર રૂટ ઓફ 3RT સ્મોલ m upon n. તો r upon n શું થશે? kb થાય. તો આપણું સૂત્ર શું બનશે અહીંયાથી? અંડર રૂટ ઓફ 3kbt બાય m. અને આ m શું છે? એક અણુનું દળ. શું છે? એક અણુનું દળ છે ને? કેટલું છે? એક અણુનું દળ. ઓકે, ચાલો. તો VRMS ના બધા સૂત્ર આવશે. કયું કયું આવશે? એક તો 3p બાય ρ આવશે, અંડર રૂટ 3pv બાય m, અંડર રૂટ 3RT બાય m0 અને અંડર રૂટ ઓફ 3kbt બાય m થશે. હવે એક વસ્તુ કહો, VRMS કોના ઉપર આધાર રાખે? દબાણ ઉપર, કદ ઉપર, તાપમાન ઉપર કે બધા ઉપર? દબાણ ઉપર નો આધાર રાખે. ખોટો. VRMS માત્ર તાપમાન ઉપર આધાર રાખે. કોના ઉપર? બીજા કોઈ ઉપર આધારિત નથી. માત્ર કોના ઉપર આધારિત છે? તાપમાન પર આધારિત છે. દબાણ પર PT કેવું છે? સ્વતંત્ર. દબાણ ઉપર આધાર રાખતો નથી. શા માટે? કેમ કે દબાણ વધશે તો ઘનતા વધશે. તો P બાય ρ નો ગુણોત્તર છે કેવો હોય? તાપમાન ઉપર આધાર રાખે. જો અહીંયા જો આ PV છે તો m ને નીચે જવા દે. ચાલો P બરાબર શું લખાય? m બાય v RT બાય m0 આવું લખાય કે ન લખાય? તો આ m બાય v શું થઈ જાય? ઘનતા. શું થઈ જાય? ઘનતા ρ થઈ જશે. તો આ ρ ને નીચે જવા દે. શું છે? P બાય ρ બરાબર શું આવશે? RT બાય m0. તો મતલબ શું છે? P બાય ρ નો જે ગુણોત્તર છે માત્ર કોના ઉપર આધાર રાખે? તાપમાન ઉપર આધાર રાખે કે ન રાખે? તો પડે કે નહીં? એટલે ખાસ ધ્યાન રાખવાનું, VRMS RMS ઝડપ માત્ર કોના ઉપર આધાર રાખે છે? તાપમાન ઉપર. દબાણ ઉપર આધારિત નથી. શું? દબાણ ઉપર આધારિત. તાપમાન બદલાય તો VRMS બદલાય, તાપમાન ન બદલાય તો VRMS બદલાશે નહીં. તો પડે કે ન પડે? શું છે? તાપમાન ઉપર VRMS ચલે છે √T. ઓકે, આની ઉપરથી ઘણા બધા દાખલા આપણે આવશે. ખબર પડી? VRMS માત્ર કોના ઉપર આધાર રાખે? તાપમાન ઉપર આધાર રાખે. તાપમાન બદલાય તો એનો ગતિ બદલાય, એટલે વેગ વધે. તાપમાન વધે તો વેગ વધવાનો છે અને તાપમાન ઘટે તો વેગ ઘટવાનો છે. દબાણ ને એના ઉપર કઈ આધાર રાખતું નથી. ચલો નેક્સ્ટ. હવે વેગ જે સૌથી વધારે અણુ હોય એટલે કે મોસ્ટ પ્રોબેબલ સ્પીડ. શું કહેવાય? મોસ્ટ પ્રોબેબલ સ્પીડ. તમે 9મા દસમાં બહુલક જેવું કંઈક ભણી ગયા? આવતો ને? મધ્યક, મધ્યસ્થ ને બહુલક. ઓકે, તો બહુલક આવતું એમાં શું આવતું હતું કે તમને દાખલા કે આપણને ખબર છે પાત્રમાં એક અણુ તો હોવાનો નથી, લાટ બધા અણુ હોવાના છે. લાખો કરોડો તો નાનું મૂલ્ય કહેવાય ને. 10⁻23 બહુ મોટું મૂલ્ય થઈ જાય. હે? તો બધાની પોતપોતાની અલગ અલગ સ્પીડ હશે. એમાં કોકની 1 હશે, કોકની 2 હશે, કોકની બીજાની 2, 3 3 3 4 5 એવી બધાની અલગ અલગ સ્પીડ હશે કે નહીં? તો આપણે એવું કહીએ કે જેટલા દાખલા 5 અણુ વાળા દાખલા 10⁻23 છે એમાં 10⁻22 અણુની ઝડપ 5 હોય તો બધાની ઝડપ આપણે 5 કહીએ કે ન કહીએ? કે એટલે શું થાય? જેની ઝડપ વધારે વખત રિપીટ થતી હોય એને શું કહેવાય? મોસ્ટ પ્રોબેબલ સ્પીડ કહેવાય. શું કહેવાય? મોસ્ટ પ્રોબેબલ સ્પીડ. ઓકે, તો આમાં કઈ વસ્તુ વધારે રિપીટ થાય? 3 વાળો વધારે રિપીટ થાય કે નહીં?
આની મોસ્ટ પ્રોબેબલ સ્પીડ કેટલી હશે? 3 હશે. ઓકે, સૂત્રમાં કાંઈ ફરક નથી. સૂત્ર આપણે જે આગળ ભણી ગયા એની વસ્તુ છે. ખાલી શું લેવાનું છે? 3 ની જગ્યાએ 2. શું લખવાનું? 2. એટલે સૂત્ર તો એનું જ રહેશે, VMP મોસ્ટ પ્રોબેબલ. શું લખાય? અંડર રૂટ ઓફ 2p બાય રો, પછી 2pv બાય m, શું છે? 2pv બાય m, પછી RT ના સ્વરૂપમાં એટલે 2RT બાય m0, kb ના સ્વરૂપમાં 2kbt બાય અણુનું દળ સ્મોલ m. ખબર પડી કે ન પડી? સૂત્ર બધા એ નહીં, ખાલી કઈ વસ્તુ બદલવાની? આગળનો સહગુણક શું આવશે? 2 થઈ જાય. ઈ જ રીતે એવરેજ સ્પીડ, કઈ એવરેજ એટલે કે સરેરાશ, એ તો આપણને આવડે છે ને. શું કરવાનું? સરવાળો ભાગ્યા કુલ નંબર એટલે શું મળી જાય? સરેરાશ મળી જશે. તો એવરેજ સ્પીડમાં શું આવશે? સહગુણક 8/π. કયું આવશે? 8/π. શું આવશે? 8/π. તો આનું સૂત્ર તો એ જ રહેશે કે v એવરેજ લખશો તો શું આવશે? અંડર રૂટ ઓફ 8/π p બાય રો, અથવા તો અહીંયા પાછું 8/π pv બાય m, પછી 8/π RT બાય m0, પછી 8/π kbt બાય અણુનું દળ સ્મોલ m. તો ખાસ આમાં મેઈન વસ્તુ શું છે લખવાની? નીચે તમે એમ લખો તે કઈ વસ્તુ છે? શું છે? નીચે એમ લખો તે કઈ છે? કે અણુભાર વાળું છે, કુલ દળ છે, કે એક અણુનું દળ છે. ઓકે, ચાલ નેક્સ્ટ MCQ. હવે જોઈએ છે સરેરાશ મુક્ત પથ. શું જોવાનું છે? સરેરાશ મુક્ત પથ. તો મુક્ત પથ પહેલા શું આવે? મુક્ત પથ. તો નામ ઉપરથી પથ એટલે શું થાય? રસ્તો. મુક્ત એટલે ફ્રીલી થાય ને, એટલે મુક્ત રીતે કાપેલો રસ્તો. શું થાય? મુક્ત રીતે કાપેલો રસ્તો. ઓકે, દાખલા કે આ પાત્રમાં લાડ બધા અણુ છે. ઓકે, આ રીતના બધા અણુ છે અહીંયા. તો દાખલામાં કોઈ પાત્રમાં એક અણુ આવ્યો તો શું થાય? એક અણુ યાર ભટકાય, પછી અહીંથી ભટકાય શું થાય? બીજા પાસે જશે, એને યાર ભટકાય પાછું બીજે ક્યાંક જાય. આમ ભટકાય કરે કે ન ભટકાય કરે? ભટકાઈને આડાવડી ગતિ કરે ને, આવું કરે કે ન કરે? તો જો આ અણુ છે અહીંયાથી અહીંયા લગી ગતિ કરી તો એ કેવો થયું? ભટકાણા વગરની ગતિ થઈ. કેવી થઈ? ભટકાણા વગર એટલે મુક્ત રીતે ગતિ થઈ ને. કેવી થઈ? મુક્ત રીતે ગતિ. એટલે એને શું કહેવાય? મુક્ત પથ કહેવાય. શું કહેવાય? મુક્ત રીતે કાપેલો રસ્તો એટલે શું કહેવાય? મુક્ત પથ. ઓકે, તો આ એક મુક્ત પથ થઈ ગયો, આ બીજો થઈ ગયો, આ ત્રીજો, આ ચોથો. શેના વડે દર્શાવજો આપણે? લેમ્બડા વડે. કેના વડે? લેમ્બડા વડે દર્શાવજો. તો બધા મુક્ત પથ થઈ ગયા. આપણે કેવું ગોતવાનું છે? સરેરાશ. એટલે બધાની શું કરી નાખવાની? સરેરાશ. શું કરી નાખવાનું? સરવાળો ભાગ્યા કુલ નંબર. એટલે સરેરાશ મુક્ત પદ શું થાય? λ1 + λ2 + λ3 અપ ટુ λn ભાગ્યા n. ઓકે, તેનું સૂત્ર નીટ 2020 ની 2 એક્ઝામ લેવાનીથી બંનેમાં તમારે મુક્ત પથનું સૂત્ર પૂછાણું હતું. ઓકે, તો લેમ્બડાનું સૂત્ર શું આવશે? 1/√2 π/d². શું થાય? 1/√2 π/d². ઓકે, હવે એમાં n શું છે? સંખ્યા ઘનતા. સંખ્યા ઘનતા આપણે ભણી ગયા. કોને કહેવાય સંખ્યા ઘનતા? n/v, એકમ કદમાં રહેલી સંખ્યા. આવું થાય ને? શું થાય? n/v. d શું છે? અણુનો વ્યાસ. અણુ હોય ને ગોળાકાર, આપણે ધારીએ ને અણુને, શું કરીએ? ગોળાકાર ધારીએ તો અણુનો વ્યાસ છે ને, મોટા અણુ હોય તો શું થાય? મુક્ત પથ મોટો હોય કે નાનો હોય? નાનો હોય ને. મોટા મોટા અણુ હોય તો ઝડપથી ભટકાય ને. શું થાય? મોટા મોટા અણુ હોય તો ઝડપથી ભટકાય, એટલે એના વ્યસ્ત પ્રમાણમાં આવશે વર્ગના. એ જ રીતે સંખ્યા ઘનતા, વધારે અણુ હોય તો પણ મુક્ત પથ ઓછો થાય ને. બોલો, પાત્રમાં એક વધારે અણુ ભરી દીધા હોય તો શું થાય? ભટકાવાની સંભાવના વધી જાય ને. ઓછા અણુ હોય તો શું થાય? ઓછા ભટકાય. ઓકે, એટલે શું છે? બધાના વ્યસ્ત પ્રમાણમાં જ આવશે. n ના પણ વ્યસ્ત પ્રમાણ અને d² ના પણ વ્યસ્ત પ્રમાણમાં થશે. પછી આપણે એમાં p અને શું લાવવાનું છે? t. શું છે? p અને t લાવવાનું છે. ચલો, આપણને ખબર છે pv બરાબર શું થાય? μRT. ચલો, મૂળનું સૂત્ર આપણે શું કયા સ્વરૂપમાં લાવવાનું છે? n. સંખ્યાના સ્વરૂપમાં. સંખ્યાના સ્વરૂપમાં મૂળનું સૂત્ર શું થાય? શું થાય? n/na. શું થાય?
n બાય n RT. આપણી પાસે શું છે? સંખ્યા ઘનતા n, એટલે n બાય v લાવવાનું થાય ને. શું લાવવાનું થાય? n બાય v. ચાલો તો n બાય v કરો તો આ n બાય v, તો આ ઉપર જે છે ઓલું નીચે આવશે. બીજું r અપોન n શું થઈ જાય? kb. તો અહીંયા આવશે n બાય v, એટલે અહીંયા p છેદમાં kbt આવું લખાય. n બાય v એટલે શું થઈ ગયું? તમારી સંખ્યા ઘનતા થઈ ગઈ. તેની જગ્યાએ અહીંયા મૂકીએ કે હવે? ચાલો તો હવે લેમ્બડાનું સૂત્ર શું થશે તમારે? 1/√2 પાઈ. n ની જગ્યાએ આવશે p અને kbt ઉપર વહી જશે અને d² વધ્યું. ખબર પડી કે ન પડી? એટલે શું થયું? સૂત્ર આવી ગયું ને? શું થયું? લેમ્બડા બરાબર 1/√2 kbt ભાગ્યા પાઈ d² ઇન્ટુ p. ખબર પડી કે ન પડી હવે? ચલો આ કોના સ્વરૂપમાં થયું? તાપમાન અને દબાણના સ્વરૂપમાં. કોના સ્વરૂપમાં એવું? તાપમાન અને દબાણના સ્વરૂપમાં. બીજું કોના સ્વરૂપમાં આવે? ઘનતાના સ્વરૂપમાં. કોના સ્વરૂપમાં કીધું છે? ઘનતાના સ્વરૂપમાં. ચાલો તો ઉપર નીચે m વડે ગુણી નાખો. એના વડે ગુણી નાખો? m વડે. તો આને m વડે ગુણો તો m નીચે આવશે √2 પાઈ. અહીંયા m ઇન્ટુ સ્મોલ n ઇન્ટુ d². ચલો m ઇન્ટુ n શું લખાય? m ઇન્ટુ n ઘનતા થાય ને? શું થાય? બોલો. m ઇન્ટુ n શું થાય? ઘનતા થાય. કઈ રીતે? જો બે રીતે કરીએ. ચાલો ઘનતા તો m ઇન્ટુ n. ચાલો n એટલે શું થાય? n અપોન n. n અપોન v થાય ને? શું થાય? n અપોન v. ચલો m ઇન્ટુ n. m દળના n અણુ એટલે શું થાય? m દળના n અણુ એટલે કુલ દળ થાય ને? શું થાય? કુલ દળ m છેદમાં v. તો m બાય v એટલે ઘનતા. ખબર પડી કે ન પડી? શું થશે? m ઇન્ટુ n એટલે શું થશે? ઘનતા થશે mn. તો અહીંયા શું થશે તમારા હવે સૂત્ર? લેમ્બડા બરાબર 1 એટલે m વડે ગુણ્યું એટલે ઉપર m આવશે √2 પાઈ ρ d². આવું થાય કે ન થાય? એટલે આ કોના સ્વરૂપમાં આવી ગયું તમારે? ઘનતાના સ્વરૂપમાં. ચાલો આમાં બધાને ખબર પડી? મેઇન સૂત્ર તમારે આ યાદ રાખવાનું છે. લેમ્બડા બરાબર 1/√2 પાઈ n d². ઓકે. ચાલો હવે તમને ખબર છે શું છે? સૂત્ર આવે એટલે એના ઉપરથી ગ્રાફ આવે કે ન આવે? ચાલો સૂત્ર ઉપરથી ગ્રાફ. ચાલો પહેલું સૂત્ર શું આવ્યું હતું? હમણાં બીજું પેલા મૂકેલું છે. ચાલો પેલા ઘનતા વાળું. કેના વાળું? ઘનતા વાળું. તો ઘનતા વાળું આપણે સૂત્ર શું આવ્યું હતું? m અપોન √2 પાઈ ρ d². જો દળ અચળ રાખીએ. શું રાખીએ? દળ અચળ. m અચળ હોય. શું હોય? m સરખો હોય. કેવો હોય? m સરખો એટલે એકનો એક પરમાણુ થઈ ગયો. થાય ને? m સરખો હોય તો શું થાય? લેમ્બડા ઘનતાના કેવા પ્રમાણમાં થાય? વ્યસ્ત પ્રમાણમાં થાય ને? શું થાય? વ્યસ્ત પ્રમાણમાં થશે. હવે ઘનતા સરખી હોય તો m ના કેવા પ્રમાણમાં થાય? સમપ્રમાણમાં થાય ને? કેવા પ્રમાણમાં થાય? સમપ્રમાણમાં થાય. ચલો બીજું સૂત્ર આપણે શું આવ્યું હતું? લેમ્બડા બરાબર kbt છેદમાં √2 પાઈ p d². આવું હતું. જોજો તાપમાન અચળ રાખીએ. શું રાખીએ? તાપમાન અચળ તો t અચળ થઈ ગયો તો શું થાય? લેમ્બડા અને p એકબીજાને કેવા પ્રમાણમાં થાય? વ્યસ્ત પ્રમાણમાં થશે. પછી એ જ રીતે તાપમાનની બદલે શું રાખીએ આપણે? p અચળ રાખીએ. શું રાખીએ? p અચળ રાખીએ તો શું થાય? લેમ્બડા અને t એકબીજાના સમપ્રમાણમાં થાય ને? શું થાય? સમપ્રમાણમાં થશે. ખબર પડી કે ન પડી? ચાલ એની પછી હવે મુક્તતાના અંશો. તો મુક્તતાના અંશો કોને કહેવાય? કે વાયુનો અણુ છે જેટલા પ્રકારની મુક્ત ગતિ કરી શકે એનું કહેવાય મુક્તતાના અંશો. શું કહેવાય? દાખલા કોઈ એક અણુ છે ક્યાં જાય? x દિશામાં જાય, y દિશામાં જાય, z દિશામાં જાય. તો એના મુક્તતાના અંશો કેટલા થાય? 3 થાય ને? એટલે જેટલા પ્રકારની મુક્ત રીતે ગતિ કરી શકે એટલા મુક્તતાના અંશો આવશે. શું આવશે? જેટલા પ્રકારની મુક્ત રીતે ગતિ કરી શકે એટલા મુક્તતાના અંશો આવશે. એના વડે દર્શાવજો f વડે. કેના વડે? f વડે. ડિગ્રી ઓફ ફ્રીડમ કે શું કહેવાય? ડિગ્રી ઓફ ફ્રીડમ. આપણે શોર્ટમાં DOF લખી નાખીએ. ઓકે, ડિગ્રી ઓફ ફ્રીડમ.
ઓકે, 3 પ્રકારના આવશે. એક રેખીય મુક્તતાના અંશો આવશે, પછી ચાક ગતિના આવશે અને બીજા કંપન ગતિના આવે. કોના આવે? કંપન ગતિના મુક્તતાના અંશો આવશે. ચાલો, તો હવે એક પારિમાણિક વાયુ, દ્વિપારિમાણિક વાયુ અને ત્રિપારિમાણિક વાયુ. આપણે મોટા ભાગે એક પારિમાણિક અને દ્વિપારિમાણિક પૂછાય છે. ચલો, કોને કહેવાય? પહેલા તો એક પારિમાણિક એટલે શું છે? સિંગલ સિંગલ જેટલા આવતા હોય. કેવા? સિંગલ સિંગલ એટલે કે શું આવશે? He છે, Ne છે, આર્ગોન છે, નિયોન, એ બધા આવશે ને. કેવા હોય? સિંગલ સિંગલ અણુ સ્વરૂપે હોય ને. કયા સ્વરૂપે હોય? સિંગલ સિંગલ. એટલે એને શું કહીએ આપણે? એક પારિમાણિક કહેવાય. શું કહેવાય? એક પારિમાણિક. દ્વિપારિમાણિક એટલે બે જણા ભેગા હાલતા હોય. શું છે? બે જણા ભેગા હાલતા. એટલે શું થાય? H2 છે, O2 છે, N2 છે. ખબર પડી કે ન પડી? ડબલ ડબલ આવતા હોય એ કેવા આવશે? દ્વિપારિમાણિક. અને 3 આવતા હોય તો 3 લેવાના. કે CO2 છે, BeCl2 છે, પાણી H2O છે. 3 આવતા હોય તો કેટલા? ત્રિપારિમાણિક. જેટલા અણુ હોય એટલા લખવાના. શું લખવાના? જેટલા અણુ સ્વરૂપે હોય. દાખલા કે આને કોઈ દી He2 લખાય? એને H જ લખવું પડે ને. હા, પછી ઓક્સિજન છે તો એને O2 જ લખવું પડે ને. ખાલી O તો લખાય નહીં, કેમ કે O2 સ્વરૂપે જ હોય છે. ખબર પડી કે ન પડી? એટલે વાયુ જે સ્વરૂપે હોય એના ઉપરથી એને કહી શકીએ કે એક પારિમાણિક કયો છે, દ્વિપારિમાણિક કયો છે અને ત્રિપારિમાણિક કયો છે. ચલો, એક પારિમાણિક અણુ લીધો, દાખલા કે He લીધો, Ne, આર્ગોન કોઈ પણ લીધા, તેના મુક્તતાના અંશો કેટલા આવશે? 3. મેં તમને કીધું રેખીય ગતિના આવે ને, x માં જાય, y માં જાય, કાં તો z માં જશે. ખબર પડી કે ન પડી? એટલે 3 મુક્તતાના અંશો 3 3 કેવા છે? રેખીય છે. કેવા છે? રેખીય. પછી દ્વિપારિમાણિક અણુ હોય. કેવું હોય? દ્વિપારિમાણિક અણુ. તો કયો કયો છે? કે H2, O2, N2, Cl2. મતલબ ડબલ ડબલ જેટલા આવતા હોય. કયા કયા? જે વસ્તુ ડબલ ડબલ આવતા હોય એ વસ્તુ થશે. તો જો મેઇન 3 તો XYZ તો બધામાં હોવાનું જ છે ને. XYZ માં તો બધા જવાના જ છે. એટલે 3 કોના થશે તમારે? એમાંથી રેખીય મુક્તતાના અંશો થશે. અને એકબીજાની આજુબાજુ ચાક ગતિ પણ કરે ને. શું કરે? બે અણુ હોય તો એકની આજુબાજુ આમ ચાક ગતિ કરે કે નહીં? એક અણુની ફરતે ફરે કે ન ફરે? તો બીજો પેલાની ફરતે ફરી શકે. એટલે ચાક ગતિ પછી બીજી એક મુક્તતાના અંશો તરીકે આવે. તો એ બીજા કેટલા થશે? 2. એટલે F કેટલા થાય? 5. પછી આવશે ત્રિપારિમાણિક. એટલે 3 અણુ હોય. કેવા હોય? 3. તો જે વચ્ચેનો અણુ હોય કંપન ગતિ પણ કરી શકે ને. કેવી ગતિ કરી શકે? કંપન ગતિ. એટલે એમાં કંપન ગતિ ના આવશે. કયા આવશે? આપણે મોટા ભાગે આ બે જ પૂછાય છે, એક પારિમાણિક અને દ્વિપારિમાણિક. ઓકે, નોર્મલ તમારે એટલું જ યાદ રાખવાનું. શોર્ટમાં હું યાદ રાખવાનું કે એક પારિમાણિક હોય તો F કેટલો લેવાનો? 3. દ્વિપારિમાણિક હોય તો 5. ઓકે, બીજું કાંઈ જોવાની જરૂર છે નહીં. ત્રિપારિમાણિકમાં 2 પ્રકાર આવશે. એક તો રેખીય આવશે, બીજા આવશે તમારે અરેખીય આવશે. રેખીય અણુ કયા કયા હોય? દાખલા કે CO2 છે તો CO2 નું બંધારણ કેવું હોય? આ રીતનું હોય, રેખીય હોય. BeCl2 છે તો BeCl, સોરી સિંગલ બોન્ડ આવે ને BE માં, તો કેવો બોન્ડ આવશે? Cl નો સિંગલ બોન્ડ આવે. એટલે શું છે? BeCl2 હોય તો શું લખાય? આ રીતે લખાય. એટલે આ અણુ કેવો કહેવાય? રેખીય. કેવો કહેવાય? રેખીય. અને નીચેનો છે એ પણ રેખીય થયો. પણ પાણી કીધું હોય તો પાણી કેવો રીતનું આવે? H2O. તો O આ રીતનો કઈ આવે ને, H, અહીંયા H. તો આને રેખીય કહેવાય નહીં. નો કહેવાય ને. તો રેખીય હોય તો શું કરે? વચ્ચેનો કોણ છે આમ આગળ પાછળ આમ કંપન ગતિ કરીએ કે શું થાય? વચ્ચેનો જે છે એ આમ આગળ પાછળ કંપન ગતિ કરીએ કે ને. એટલે રેખીય આવશે. એમાં બીજા કયા અણુ આવશે તમારે? કંપન ગતિ આવશે. કેવા આવશે? કંપન ગતિના મુક્તતાના અંશો આવશે. તો જો અરેખીય હોય તો કેટલા લેવાના? F બરાબર 6. કેટલા થાય? 6. 3 તો આપણને ખબર છે રેખીયના છે. બીજા 3 કોના આવશે? ચાક ગતિના. કોના આવશે? ચાક ગતિના આવશે. પછી રેખીય અણુ હોય તો 3 આપણને ખબર છે રેખીય ગતિના છે. પછી કંપન ગતિ આવશે. આપણને ખબર છે વચ્ચેનો અણુ શું કરશે? કંપન ગતિ કરવાની છે. તો કંપન ગતિના જેટલા હોય ને મોડ, એ હંમેશા ડબલ આવે. કેવા આવે? ડબલ આવે. કેવા આવે? ડબલ. તો આના કંપન ગતિના કેટલા આવશે? 2. અને બીજા 2 વધે છે એ કોના આવશે? ચાક ગતિના. કોના આવશે?
ચાક ગતિના આવશે એટલે ટોટલ કેટલા થશે 7. ઓકે એટલે તમારે શોર્ટમાં શું યાદ રાખવાનું કે એક પારિમાણિક હોય તો f બરાબર 3, દ્વિપારિમાણિક હોય તો f બરાબર 5, ત્રિપારિમાણિક રેખીય હોય તો 7 અને અરેખીય હોય તો 6. ઓકે એટલી જ વસ્તુ યાદ રાખવાની છે, બીજું કઈ તમારામાં જરૂર છે નહીં. ચલો નેક્સ્ટ જોઈએ. હવે આદર્શ વાયુની ગતિ ઉર્જા, તો આ તો આપણે પેલા ભણી ગયા ને સૂત્ર તાર્યું ત્યારે, દબાણ અને ગતિ ઉર્જા વચ્ચેનો સંબંધ ભણ્યા હતા કે નહીં? સૂત્ર તાર્યું ત્યારે તો શું આવ્યું હતું? ઈ બરાબર આપણે બીજી રીતે છે, ચાલો હાફ ઓફ mv સ્ક્વેર rms વેગ લઈએ. ચલો rms વેગ શું આવશે? m ના સ્વરૂપમાં લેવો હોય તો કુલ દળના સ્વરૂપમાં rt બાય m લખાય ને? શું લખાય? rt બાય m, તો હાફ ઓફ m અહીંયા 3rt આવશે, 3rt બાય m આવું થશે. તો શું થાય? m ઉડી જાય તો શું આવશે? 3/2rt. આવું થયું કે ન થયું? શું થયું? 3/2rt. જો તમે રેખીય ગતિ ઉર્જા જુઓ તો કોના ઉપર માત્ર આધાર રાખે? તાપમાન ઉપર આધાર રાખે ને? કોના ઉપર આધાર રાખે? તાપમાન ઉપર. જો ખાસ ધ્યાન રાખજો, ગતિ ઉર્જામાં બીજું કઈ અહીંયા આવતું નથી. આર તો અચળ હોવાનો છે. કોના ઉપર આધાર રાખે? તાપમાન ઉપર. તાપમાન વધે તો ગતિ ઉર્જા વધે અને તાપમાન ઘટે તો ગતિ ઉર્જા ઘટે. આવું થશે. તો જો ખાસ તો 0 ડિગ્રી કેલ્વિન તાપમાન હોય ત્યારે ગતિ ઉર્જા કેટલી થાય? શું થાય? 0 થાય ને. 0 કેલ્વિન તાપમાને ગતિ ઉર્જા કેવી થશે? 0. એટલે વાયુની ગતિ બંધ થઈ જાય ને. ગતિ ઉર્જા 0 હોય એનો મતલબ શું થયો? વાયુની ગતિ કેવી થઈ જાય? બંધ થઈ જાય. તો નીટમાં એમસીક્યુ પૂછાઈ ગયેલો છે. શું આવશે? 0 ડિગ્રી તાપમાને કઈ વસ્તુ 0 હોય? ગતિ ઉર્જા 0 હોય. ને બીજું શું કહી શકો તમે કે વાયુ કેવો થઈ ગયો? સ્થિર થઈ ગયો ને. સ્થિર, ગતિ કરતો નથી. ઓકે થઈ ગયું. ઈ ચલે છે ટી. હવે આ સૂત્ર તાર્યું ત્યારે આપણે શું જોયું હતું? આપણે સૂત્ર તાર્યું ત્યારે આપણે પદાર્થને કઈ રીતે ગતિ કરાવી હતી? એક્સ વાય ઝેડ 3 જ ગતિ કરાવી હતી કે નહીં? એટલે મુક્તતાના અંશો આપણે કેટલા લીધા હતા? 3 જ લીધા હતા. તો ખાસ ધ્યાન રાખવાનું, ગતિ ઉર્જા આવશે ત્યારે એ હંમેશા કેટલું લખવાનું છે? 3 લખવાનું છે. કેટલું લખવાનું છે? 3. ઓકે સૂત્ર તાર્યું તે આપણે 3 જ લીધા હતા એટલે ગતિ હંમેશા કેટલા લખવાના? 3. હવે ચાલો આપણે 1 મોલ માટેની રીતનો કર્યું હતું ને, તો મ્યુ મોલ માટે કરવું હોય તો 1 મોલ માટે તો આપણે કરી નાખ્યું છે. જો એક જ યાદ રાખવાનું, ગમે એ વસ્તુ કેટલી યાદ રાખવાની? એક જ તે. દાખલા તરીકે એવું લાગે તો આપણે મ્યુ મોલ માટે એક યાદ રાખી લેવાનું કે શું થાય? 3/2 મ્યુ rt. કેટલું થાય? 3/2 મ્યુ rt. ચલો મોલ 1 લેજો તો 1 થઈ જાય તો શું થઈ જાય? 3/2 rt થઈ જાય. હવે તમને એમ કીધું n અણુ માટે. કોના માટે? n અણુ માટે. તો મોલ બરાબર શું લખાય? n upon na આવું લખાય ને? n upon na rt. તો r upon na શું થઈ જાય? kb. તો n અણુ માટે શું થઈ જાય? 3/2 kbt થઈ જાય. ખબર પડી? અને અણુ 1 હોય તો શું લખાય? 3/2 kbt. ખબર પડી કે ન પડી? એટલે સૂત્ર કેટલું યાદ રાખવાનું છે તમારે? એક જ યાદ રાખવાનું. કેટલા યાદ રાખવાના? એક જ સૂત્ર. શું આવશે? E બરાબર 3/2 મ્યુ r t. એના ઉપરથી નીચેના બધા સૂત્રો તમારો ઓટોમેટિક આવી જશે. ચાલો એની પછી વાયુમાં ઉર્જાની વહેંચણી. શું છે? ઉર્જા. આ તો ગતિ ઉર્જા હતી. ઓકે તો કુલ ઉર્જા. આ ઉર્જાની વહેંચણી એટલે કઈ ઉર્જા લેવાની તમારે? કુલ ઉર્જા. અથવા તો બીજું આપણે એને શું કહીશું? આંતરિક ઉર્જા કહીશું. શું કહીશું? આંતરિક ઉર્જા. આપણે થર્મોડાયનેમિકમાં સૂત્ર યુઝ કરીશું ત્યારે આને શું કહીશું આપણે? આંતરિક ઉર્જા. વાયુની ઉર્જા એટલે શું થાય? આંતરિક ઉર્જા થાય ને. કઈ થાય? વાયુની પોતાની ઉર્જા એટલે શું થાય? આંતરિક ઉર્જા થશે. ચાલો તો વાયુની આંતરિક ઉર્જા તો શું થાય? વાયુમાં દરેક મુક્તતાના અંશ દીઠ સમાન ઉર્જાની વહેંચણી થાય. કેવી થાય? સમાન ઉર્જાની વહેંચણી થાય ને. તો આપણે જો આ ગતિ ઉર્જા કરી હતી ત્યારે કેટલા મુક્તતાના અંશો લીધા હતા? 3 લીધા હતા ને. 3/2 થોડા 3/2 થોડા આવે મુક્તતાના અંશો. કેટલા આવે? 3 લીધા હતા. તો એક મુક્તતાના અંશ લેવો હોય કેટલો હોય? એક મુક્તતાના અંશ દીઠ કેટલી હોય? ઉર્જા કેટલી હશે? 1/2 kbt હશે કે નહીં? આટલી થાય ને. એક મુક્તતાના અંશની કેટલી હોય? હાફ kbt. કેટલી થશે? હાફ kbt. હવે આપણે દર વખતે 1 લેવાનો હોય. હે? દર વખતે 1 લઈએ
નહીં લે ને, દર વખતે કંઈક અલગ અલગ આપેલું હોય ને, કેટલા આપેલા હોય, ક્યારેક 5 હોય, ક્યારેક 7 હોય, ક્યારેક 6 હોય. તો નોર્મલ સૂત્ર લખવું હોય તો શું લખાય? f/2 કેબીટી. શું લખાય? f મુક્તતાના અંશો લીધા હોય કેટલા લખાય? f/2 કેબીટી. ખબર પડી કે ન પડી? એટલે ઉપર હતું એની જ સૂત્ર શું છે? ઉર્જા મ્યુ મોલ માટે લેવી તો શું થાય? f/2 મ્યુ RT લખાય ને? શું લખાય? f/2 મ્યુ RT. ખબર પડી? પછી 1 મોલ કીધો હોય તો f/2 RT એવું થાય. પછી n અણુ કીધા હોય તો f/2 n કેબીટી, અને 1 અણુ કીધો હોય તો f/2 કેબીટી. એવું થાય કે ન થાય? ખબર પડી કે ન પડી બધાને? ઓકે, એટલે સૂત્ર એક જ લખવાનું, u બરાબર કેટલું છે? f/2 મ્યુ RT. શું છે? ઓકે, અને ગતિ ઉર્જા આવે તો f બરાબર કેટલું મૂકી દેવાનું? 3 મૂકી દેવાનું. કેટલું મૂકી દેવાનું? 3. કેટલું વાપરવાનું? 3 વાપરવાનું. આગળ હવે વિશિષ્ટ ઉષ્મા Cp અને Cv. ઓકે, Cp એટલે શું થાય? અચળ દબાણે. P એટલે દબાણ થાય ને, અને V એટલે કદ. તો શું થાય? Cp એટલે શું થાય? અચળ દબાણે વિશિષ્ટ ઉષ્મા, અને Cv એટલે અચળ કદે. તો પહેલા તો ખબર હોવી જોઈએ ને વિશિષ્ટ ઉષ્મા કહેવાય કોને. ઓકે, તો Q નું સૂત્ર આપણે શું આવતું હતું? mc dt. શું આવે? mc t ડેલ્ટા ts. લાંબુ બોલવું થાય, શોર્ટમાં શું બોલાય? mc dt. યાદ રાખવામાં સહેલું પડે, 2-5 શબ્દ ઓછા યાદ રાખવા પડે એમ. એ તો સર અમારે જોતું જ હોય ઓછું યાદ રાખવાનું. તો કે તો શોર્ટમાં શું યાદ રાખવાનું? mc dt. શું યાદ રાખવાનું? mc dt. તો આમાં જે C આવે, C ને શું કહીએ છીએ આપણે? વિશિષ્ટ ઉષ્મા. શું કહીએ? વિશિષ્ટ ઉષ્મા. તો C ને કરતા બનાવો તો ડેલ્ટા Q હશે, તો ડેલ્ટા Q બાય m ડેલ્ટા T. આવું થાય કે ન થાય? હવે અહીંયા તમારે બે વસ્તુ ધ્યાન રાખવાની. C તમને કેપિટલ આપેલો છે કે સ્મોલ વસ્તુ? કેવો? આ જે વિશિષ્ટ ઉષ્મા કહીએ છીએ એમાં C કેવો હશે? સ્મોલ લેટર હશે. કેવો લેટર હશે? આ વસ્તુ ધ્યાન રાખવાની. કેવો લેટર હશે? સ્મોલ લેટર હશે. ઓકે, ખાલી વિશિષ્ટ ઉષ્મા આપેલી હોય તો. હવે તમને બીજું કીધું અચળ કદ, મોલર વિશિષ્ટ ઉષ્મા. બીજી વસ્તુ કઈ આવે છે? મોલ. અચળ કદ અત્યારે પૂછાય, એ વસ્તુ આપણે પછી. પહેલા શું છે? મોલર વિશિષ્ટ ઉષ્મા. કઈ વસ્તુ છે? મોલર. મોલર એટલે શું આવે? દળની જગ્યાએ શું લખવાનું તમારે? મોલ. એટલે શું આવશે? મ્યુ C dt. શું છે? મ્યુ C ડેલ્ટા T કરી નાખીએ. ઓકે, તમે કહેતા હો તો આપણે ડેલ્ટા Q રાખી દઈએ. તો મ્યુ કેવો થાય? દળ કરતા મ્યુ મોટો, મોલ મોટો થાય ને? કેવો થાય? મોલ મોટી વસ્તુ થાય. એટલે એમાં C કેવો આવશે? કેપિટલ લેટર આવે. કેવો આવે? કેપિટલ લેટર આવશે. આને શું કહેવાય? મોલર વિશિષ્ટ ઉષ્મા. શું કહેવાય? મોલર વિશિષ્ટ ઉષ્મા. મોટો થઈ ગયો એટલે લેટર કેવો લેવાનો તમારે? કેપિટલ લેટર લેવાનો. આ વસ્તુ ધ્યાન રાખવાની. MCQ માં, નીટમાં બંને વસ્તુ પૂછાઈ ગયેલું છે. ઓકે, કે Cp - Cv કેપિટલ એ આપેલું હોય ક્યારેક તમને, અને Cp - Cv કેવું આપેલું હોય? સ્મોલ લેટરમાં પણ આપેલું હોય. તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની. કેપિટલ લેટર હોય તો કઈ લેવાનું? મોલર વિશિષ્ટ ઉષ્મા છે. કઈ છે? મોલર વિશિષ્ટ ઉષ્મા. ને સ્મોલ લેટર હશે એટલે કઈ વસ્તુ છે? ખાલી વિશિષ્ટ ઉષ્મા. બસ, હવે સૂત્ર તો આવી ગયું. સૂત્ર આવી ગયા પછી શું લખાય? બોલો, સૂત્ર આવી ગયા પછી C લખાય ને. હવે Cv લખવું હોય તો શું લખાય? હવે અહીંથી આપેલી ઉષ્મા કેમ આપવાની તમારે? અચળ કદે. કઈ રીતે આપવાની? V. Cv લખવું હોય તો શું લખવાનું? અચળ કદે વિશિષ્ટ ઉષ્મા આપવાની. ખબર પડે કે ન પડી? અને Cp લખવું હોય તો અચળ દબાણે આપવાની ને. કઈ વસ્તુ રાખવાની? અચળ દબાણે આપવાની. એ જ રીતે આમાં આપણે એ જ રીતે લખાય ને. શું લખાય તમારે? કેપિટલ Cv લખવું હોય, શું લખવું હોય? કેપિટલ Cv. તો શું આવશે અહીંયા? ડેલ્ટા Q. પણ V કેવો રાખવાનો તમારે? અચળ છેદમાં મ્યુ મોલ આવશે ને. અને અહીંયા Cp લખવું હોય તો કેપિટલ Cp ડેલ્ટા Q અચળ દબાણે આપેલી ઉષ્મા ભાગ્યા મ્યુ ડેલ્ટા T. આવું થાય. ઓકે,
ચાલો તો સીપી માં બધાને ખબર પડી. હવે સીપી અને સીવી વચ્ચે સમજ. ચાલો બંને સૂત્રને સરખાવો તો આ રીતે લખી શકો તમે કે એમ સ્મોલ સી બરાબર મ્યુ કેપિટલ સી. આવું લખાય? આવું લખાય ને? બંને સૂત્ર સરખાવો તો ઉષ્મા તો બંને સરખી જ રહેવાની છે ને. ઓકે, તો મ્યુ તો મોલ ને શું લખાય? એમ બાય m0. શું લખાય? m બાય m0 ઇન્ટુ સી. તો એમ ઉડી જાય તો કેપિટલ સી શું આવશે? m0 ઇન્ટુ સ્મોલ સી. ખબર પડી કે નહીં? મોલર વિશિષ્ટ ઉષ્મા ને વિશિષ્ટ ઉષ્મા વચ્ચેનો સંબંધ શું આવશે? કેપિટલ સી બરાબર શું લખાય? m0 ઇન્ટુ સ્મોલ સી. ખબર પડી કે નહીં? ઓકે, ચાલો અહીંયા સુધી બધાને ખબર પડી ગઈ. તો અહીંયા લખેલું પણ છે. શું છે? કેપિટલ સી શું લખ્યું છે? m0 ઇન્ટુ સીપી લખ્યું છે. અહીંયા શું આવશે? આ સ્મોલ આવશે. કેવો આવશે? સ્મોલ લેટર આવે. અહીંયા લખેલું છે, અહીંયા સ્મોલ લેટર છે. ખબર પડી? ચાલો આગળ. મેયરનું સૂત્ર આપણે વધારે થર્મોડાયનેમિક્સમાં પણ યુઝ કરશું અને અહીંયા પણ આપણે પૂછાઈ ગયેલું છે. સીપી માઇનસ સીવીઆર થાય ને? શું થાય? સીપી માઇનસ સીવીઆર. તો કઈ રીતે આવે તે વસ્તુ કોને આપ્યું હતું? મેયરને આપ્યું હતું. હવે એ ગામનો મેયર હોય કે સરપંચ હોય કોને ખબર? ઓકે, કે એનું નામ મેયર હોય એ આપણને હજી ખબર નથી. ચાલો, શું કીધું છે કે એણે પ્રયોગો કર્યા એના ઉપર શું ખબર પડી કે વાયુ માટે સીપીનું મૂલ્ય સીવી કરતાં વધારે હોય છે. શું ખબર પડી એને? કે સીપીનું મૂલ્ય સીવી કરતાં વધારે હોય છે. એનું કારણ એણે શું આપ્યું? કારણ કે અચળ કદે ઉષ્માનું માત્ર આંતરિક ઉર્જામાં રૂપાંતર. જો આ સેન્ટેન્સ યાદ રાખવાનું છે ખાસ કરીને. થર્મોડાયનેમિક્સમાં ઘણા બધા MCQ સોલ્વ કરવામાં કામમાં આવશે. શું છે? અચળ કદે માત્ર ઉષ્માનું કેમાં રૂપાંતર થાય? આંતરિક ઉર્જામાં. પણ અચળ દબાણે જે તમે ઉષ્મા આપો તે આંતરિક ઉર્જામાં પણ જાય અને કાર્યમાં પણ જશે. ઓકે, તો કઈ રીતે? ચાલો, થર્મોડાયનેમિક્સનો પહેલો નિયમ શું આવે? ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ. શું યાદ રાખવાનું આપણે? dq બરાબર du પ્લસ dw. એ લખી નાખ. શું કરવાનું? dq બરાબર du પ્લસ dw. શોર્ટમાં શું યાદ રાખવાનું? dq બરાબર du પ્લસ dw. ઓકે, શું થાય? dq બરાબર du પ્લસ dw. dq એટલે શું થાય? ઉષ્મા. ઉષ્માનો ફેરફાર. શું છે? આ વસ્તુ શું આવશે? ઉષ્મા. u એટલે આંતરિક ઉર્જા. શું લેવાનું? આંતરિક ઉર્જા. અને w એટલે કાર્ય. શું લેવાનું? કાર્ય. ઓકે, તો થર્મોડાયનેમિક્સનો પહેલો નિયમ થાય dq બરાબર du પ્લસ dw. હવે દાખલા તરીકે મેં પહેલી વસ્તુ તમને શું કીધું એને? કે અચળ કદે આપેલી ઉષ્માનું માત્ર કેમાં થાય છે? આંતરિક ઉર્જામાં. એટલે આ આપણે ડેલ્ટા ક્યુ છે, દાખલા વી અચળ રાખીને આપો. શું આપો? વી અચળ રાખીએ. શું રાખીએ? વી અચળ. તો આ તો ડેલ્ટા યુ તો રહેવાનું જ છે. પ્લસ કાર્ય. કાર્યનું સૂત્ર શું આવે? કાર્ય બરાબર પી ડેલ્ટા વી. હાલો, વી અચળ રાખીએ. શું રાખીએ? કદ અચળ કીધું ને આપણને. તો કદ અચળ હોય તો ડેલ્ટા વી કેટલું થાય? 0 થાય ને? કદ અચળ હોય તો ડેલ્ટા વી કદનો ફેરફાર કેટલો આવશે? 0. તો કાર્ય કેટલું મળશે? 0. તો કાર્ય 0 થઈ જાય તો ખાલી ડેલ્ટા યુ વધે કે ન વધે? તો ખબર પડી કે ન પડી? કઈ રીતે આવે? શું થાય? અચળ કદે આપેલી ઉષ્માનું માત્ર કેમાં રૂપાંતર થાય? આંતરિક ઉર્જામાં. પણ અચળ દબાણે આપેલી હોય. શું આપેલી હોય? અચળ દબાણે. ડેલ્ટા ક્યુ અહીંયા આપણે રાખીએ પી બરાબર અચળ. તો શું થાય? ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા ડબલ્યુ બંને આવશે ને? કેમ કે દબાણ અચળ હોય તો કાર્ય 0 થાય નહીં. ઓકે, તો કાર્યનું સૂત્ર પી ડેલ્ટા વી. શું લખાય? પી ડેલ્ટા વી. ચલો, ક્યુપી અચળ દબાણે આપેલું ઉષ્મા આપણને ખબર છે. મ્યુ સીપીડીટી લખીએ. શું લખીએ આપણે? મ્યુ સીપીડીટી. આવું કરીએ ને તો અહીં લખો. ચલો, મ્યુ. જો મ્યુ લખ્યું છે એટલે કેપિટલ સી આવે ને? કયો આવે? કેપિટલ આવશે. એટલે કેપિટલ સી ડેલ્ટા ટી. હવે ડેલ્ટા યુ. ડેલ્ટા યુ શું હતું? અચળ કદે આપેલી ઉષ્મા. એટલે અચળ કદે આપો તો શું લખાય તમારે? બોલો.
મ્યુ કેપિટલ સીવી ડેલ્ટા ટી આવું લખાય કે ન લખાય? ખબર પડી કે ન પડી? શું છે? મ્યુ સીવી ડેલ્ટા ટી લખાય? ચલો લખાણ હાલો. શું છે? મ્યુ સીવી ડેલ્ટા ટી. પી ડેલ્ટા વી એટલે પીવી બરાબર મ્યુ આર ટી. તો મ્યુ આર ડેલ્ટા ટી. તો જો મ્યુ 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 ડેલ્ટા ટી ડેલ્ટા ટી ડેલ્ટા ટી. તો વધ્યું અહીંયા આપણી પાસે સીપી બરાબર સીવી પ્લસ આર. તો સીપી માઇનસ સીવી બરાબર આર. આવી ગયું. નીટમાં પૂછાઈ ગયેલો એમસીક્યુ. શું થાય? સીપી માઇનસ સીવી બરાબર આર. ખાસ ધ્યાન રાખજો સીપી સીવી કયા છે? એમ નહીં, સીપી છે હું કેપિટલ સી સ્મોલ સી. કયો સી છે? કેપિટલ. તો કેપિટલ સી હોય એને કહેવાય હું મોલર વિશિષ્ટ ઉષ્મા. ખાસ ધ્યાન રાખજો આ સીપી માઇનસ સીવી બરાબર આર આ કયા માટે છે? મોલર વિશિષ્ટ ઉષ્મા છે. બંને કઈ વસ્તુ છે? મોલર. પણ તમને ખાલી જો વિશિષ્ટ ઉષ્મા કીધી હોય તો શું લખાય? સીપી બરાબર શું લખાય અહીંયા? m0 ઇન્ટુ સ્મોલ સીપી લખાય માઇનસ m0 ઇન્ટુ સ્મોલ સીવી બરાબર આર. તો સ્મોલ સીપી માઇનસ સીવી બરાબર શું થશે? આર અપોન m0 થાય કે ન થાય? જો આ વસ્તુ ધ્યાન રાખવાની. આ કોના માટે છે તમારે? મોલર વિશિષ્ટ ઉષ્મા. કોના માટે છે? મોલર વિશિષ્ટ ઉષ્મા. આ કયું છે તમારે? ખાલી વિશિષ્ટ ઉષ્મા. કેના માટે છે? ઓકે, ખાલી વિશિષ્ટ ઉષ્મા તમને રકમમાં આપ્યો તો સીપી માઇનસ સીવી શું થશે? આર બાય m0 થાય. શું થાય? આર બાય m0. અને મોલર વિશિષ્ટ ઉષ્મા કીધી હોય તો શું આવશે? સીપી માઇનસ સીવી બરાબર આર. પ્રકાશ, સંતોષ, કેમેરા ઓન રાખો બંને. ખબર પડી કે ન પડી આમાં બધાને? ઓકે, ચાલો હવે નેક્સ્ટ. હવે વિશિષ્ટ ઉષ્મા અને મુક્તતાના અંશોના સૂત્રો. હલો, આપણે હમણાં ભણી ગયા ડેલ્ટા યુ નું સૂત્ર. શું ભણી ગયા આપણે? ડેલ્ટા યુ બરાબર મ્યુ સીવીડીટી ભણ્યા. શું આવ્યું હતું? અચળ કદે આપેલું ઉષ્માનું કેમાં થાય? આંતરિક ઉર્જામાં થાય ને? શેમાં થાય? આંતરિક. એટલે શું આવશે? મ્યુ સીવીડીટી. બીજું આપણે ડેલ્ટા યુ નું સૂત્ર આની પહેલા ભણી ગયા. શું હતું? f/2 મ્યુ આરટી. આવું હતું કે નહીં? શું હતું? f/2 મ્યુ આરટી. તો જો મ્યુ અને ડેલ્ટા ટી, મ્યુ અને ડેલ્ટા ટી ઉડી જાય તો સીવી નું સૂત્ર અહીંથી મળી જાય કે ન મળી જાય? f/2 આર. ખબર પડી કે ન પડી? સીવી નું સૂત્ર શું આવશે? f/2 આર. ખબર પડી બધાને? ચલો, f/2 આર મળી ગયું. હવે સીપી ગોતો તો શું લખાય? સીપી માઇનસ સીવી બરાબર આર. તો સીપી બરાબર શું લખાય? સીવી પ્લસ આર લખાય. બસ મૂકી દો. હાલો, તો અહીંયા f/2 પ્લસ 1 f/2 આર અહીંયા આપણે ડાયરેક્ટ લખી નાખીએ. ઓકે, f/2 આર પ્લસ આર કરીએ. આર કોમન કાઢી નાખો તો આવશે અહીંયા f/2 પ્લસ 1 ઇન્ટુ આર. આવું થાય. જો સૂત્ર યાદ રાખવાનું છે. સીપી સીવી ના ઘણી જગ્યાએ કામમાં આવે છે આપણે. ઓકે, શું થાય? સીવી બરાબર f/2 આર અને સીપી બરાબર f/2 પ્લસ 1 ઇન્ટુ આર. ઓકે, બધા સૂત્ર જો ઇન્ટર રિલેટેડ જ છે. એમાં કઈ નવા સૂત્ર આપણે આવતા નથી. આપણે જે ઉપર સૂત્ર ભણી ગયા એ બધા સરખાવીને જ આપણે એના સૂત્ર આપણે લાવેલા છીએ. ચલો પછી ગામા. ગામા કોને કહેવાય? સીપી બાય સીવી ના ગુણોત્તરને ગામા કહેવાય. શું આવશે? સીપી બાય સીવી ના ગુણોત્તરને ગામા કહેવાય. હાલો, આમાં કેપિટલ સીપી બાય સીવી લખું કે સ્મોલ સીપી બાય સીવી? કે કઈ ફરક ન પડે ગમે લખો તો? બોલો, સીપી બાય સીવી કેપિટલ લખશો સ્મોલ લખશો? શું લખશો? કેપિટલ, સ્મોલ? ફરક ન પડે કેપિટલ લખો કે સ્મોલ લખો. શું થાય? કેપિટલ લખો કે સ્મોલ લખો કઈ ફરક પડશે નહીં. કેમ? કેમ કે અહીં m0 ઇન્ટુ સીવી લખો. m0 ઉપર નીચે ઉડી જાય કે ન ઉડી જાય? ખબર પડી કે ન પડી?
એટલે કેપિટલ સીપી બાય સીવી લખો કે સ્મોલ સીપી બાય સીવી, બંને ગુણોત્તર તો કેવો રહેવાનો છે? સરખો જ થાય. કેવો થાય? સરખો જ થાય. ઓકે, તો સીપી બાય સીવી, તો સીપી સીવી ના સૂત્ર અહીંયા મળી ગયા છે, મૂકી દો. તો અહીંયા f બાય 2 પ્લસ 1 ઇન્ટુ આર છેદમાં f બાય 2 આર. તો પેલા આર ઉડાડી દઈએ. ચલો f બાય 2 ભાગ્યા f બાય 2 એટલે 1, પછી 1 ના છેદમાં f બાય 2, તો આ થશે 1 પ્લસ 2 બાય f. આવું થાય કે ન થાય? શું થાય? 1 પ્લસ 2 બાય f. આ કોનું સૂત્ર થઈ ગયું તમારે? ગામાનું. કોનું સૂત્ર થઈ ગયું? ગામાનું. તો ગામાનું સૂત્ર યાદ રાખવાનું શું છે? f બાય 2 પ્લસ 1 ઇન્ટુ 1 પ્લસ 2 બાય f. શું છે? સીપી નું આપણે બોલી ગયા. કયું છે? ગામા બરાબર 1 પ્લસ 2 બાય f. ચલો ઘણી જગ્યાએ આપણે ગામા થર્મોડાયનેમિક વાપરીએ ને, તો અલગ અલગ f નું મૂલ્ય આપણને ખબર છે બધા માટે કેવું હોય? અલગ અલગ હોય. ચલો એક પારિમાણિક હોય, કેવું હોય? એક પારિમાણિક. તો f નું મૂલ્ય કેટલું હોય? f બરાબર 3. તો ગામા બરાબર કેટલું થાય? 1 પ્લસ 2 બાય 3, તો આવશે 5 બાય 3. હવે એ જ રીતે દ્વિપારિમાણિક હોય તો f 5, તો એના માટે ગામા 1 પ્લસ 2 બાય 5, તો આવશે 7 બાય 5. એ જ રીતે ત્રિપારિમાણિક હોય તો f બરાબર 6 લ્યો. હા, તો 6 લ્યો તો કેટલો હશે? ગામા બરાબર 1 પ્લસ 2 બાય 6, એટલે કે 1 બાય 3, એટલે 4 બાય 3 થાય. કેવું થાય? મૂલ્ય લખો તો 5 બાય 3 એટલે કેટલું થાય? 1.67. 7 બાય 5 એટલે 1.4, અને 4 બાય 3 એટલે 1.33. તો તમે જોયું છે ઘણી વખત મોટાભાગે આપણે ગામાનું મૂલ્ય 1.4 લેતા હોઈએ છીએ. ગામા મોટાભાગે તો કેટલા લેતા હોય આપણે? 1.4. કેમ કે મોટાભાગના આપણે વાયુ કયા સ્વરૂપે હોય છે? H2O2 N2 એ સ્વરૂપે હોય ને. મોટાભાગના વાયુ કયા હોય? દ્વિપારિમાણિક હોય છે. એટલે એમાં આપણે ગામા મોટાભાગે કેટલો લેતા હોય છે? 1.4. પણ ધ્યાન રાખવાનું, જે પ્રમાણે તમને વાયુ આપેલો હોય, જેવો વાયુ, એ પ્રમાણે ગામાનું મૂલ્ય તમારે અલગ અલગ લેવાનું રહેશે. ખબર પડી અહીંયા સુધી બધાને? ઓકે, ચાલો હવે ગામાનું મૂલ્ય જો. ગામા એટલે શું? સીપી બાય સીવી. તો સીપી મોટું છે કે સીવી મોટું છે? સીપી મોટું છે ને. કઈ વસ્તુ મોટી છે? તો આપણને ખબર છે સીપી સીવી કરતા મોટું છે. તો સીપી બાય સીવી શું થાય? હે, 1 કરતા મોટું થાય ને. સીપી બાય સીવી એટલે શું થાય? ગામા. તો ગામાનું મૂલ્ય આપણે અહીંયા જોયું ને, જો બધા મૂલ્ય કેવા છે? 1 કરતા વધારે છે. કેવા છે? 1 કરતા વધારે. ઓકે, એટલે ગામાનું મૂલ્ય હંમેશા કેટલું છે? 1 કરતા મોટું. હવે સીપી સીવી ને તમારે ગામાના સ્વરૂપમાં લાવવાના છે. આ સૂત્ર પણ તમારે ધ્યાન રાખવાના છે. ચલો, f બાય 2 ઇન્ટુ આર છે. ગામાના સ્વરૂપમાં લાવવું છે. કોના સ્વરૂપમાં? ગામાના સ્વરૂપમાં. તો અહીંયા લખી દઉં ઉપર. જો આ ગામા, આ 1 છે, ઓલી બાદ લઈ જાઓ તો શું લખાય? ગામા માઇનસ 1 બરાબર 2 બાય f. આવું થાય. તો f બાય 2 બરાબર શું લખાય? 1 અપોન ગામા માઇનસ 1. આવું લખાય કે ન લખાય? f બાય 2 બરાબર શું લખાય? 1 અપોન ગામા માઇનસ. તો એ રીતે તમે સીવી લખતા હોય તો સીવી બરાબર શું લખીએ આપણે? f બાય 2 ઇન્ટુ આર. શું લખીએ? f બાય 2 ઇન્ટુ આર. તો f બાય 2 ની જગ્યાએ શું લખાય? 1 અપોન ગામા માઇનસ 1. એટલે શું લખાય છે? r અપોન ગામા માઇનસ 1 થશે. કેટલું થાય? r અપોન ગામા માઇનસ 1. એ જ રીતે સીપી નું સૂત્ર લખવું હોય તો સીપી બરાબર શું લખાય? તો આ લખે ને ગામા બરાબર શું લખાય? સીપી બાય સીવી. તો સીપી બરાબર ગામા ઇન્ટુ સીવી. સીવી તો આપણને મળી ગયો ને. તો ગામા સીવી કેટલું છે? r અપોન ગામા માઇનસ 1. તો સીપી કેટલું થશે તમારું? ગામા r અપોન ગામા માઇનસ 1. ખબર પડી કે ન પડી? ઓકે, આ બધા સૂત્ર આપણે થર્મોડાયનેમિક્સમાં વારાઘડે યુઝ કરવાના થશે. ઓકે, ચલો આમાં કોઈને કઈ ડાઉટ હોય તો પૂછી લો. છે કોઈને કઈ ડાઉટ? બોલો. ઓકે, ચાલો આગળ. વાયુનું મિશ્રણ શું છે?
વાયુનું મિશ્રણ કે બે વાયુ તમારે ભેગા કરવાના છે. શું કરવાના છે? બે વાયુને ભેગા કરવાના છે. તો બે વાયુને ભેગા કરીએ તો આપણે કયો સબ્જેક્ટ ભણીએ છીએ? ફિઝિક્સ ભણીએ, કેમેસ્ટ્રી ભણતા નથી. એટલે વાયુને ભેગા કરીએ એટલે પ્રક્રિયા કરવાની નહીં. શું કરવાનું? પ્રક્રિયા કરવાની નહીં કે H2O2 ભેગું થઈને H2O નહીં બનાવી નાખવાનું. ખબર પડી? ઓકે, તો વાયુને ભેગા કરીએ એટલે પ્રક્રિયા થવી જોઈએ નહીં. H2 હોય તો H2 પડ્યો રહેવો જોઈએ, O2 હોય તો O2 હારો પડ્યો રહેવો જોઈએ, પણ બે ભેગા થવા જોઈએ નહીં. ઓકે, આ વસ્તુ તમારે ધ્યાન રાખવાની. ચલો, ભેગા ન થાય તો કઈ વસ્તુ અચળ રહે? બે વાયુની પ્રક્રિયા કરીએ, ભેગા ન થાય તો કઈ વસ્તુ અચળ રહે? એટલે પ્રક્રિયા ન થાય તો બોલો, પાત્રમાં એક પેલો O2 નાખી દીધો, બીજો H2 નાખી દીધો, તો કઈ વસ્તુ સરખી રહે? ઘનતા. H2 ની ઘનતા O2 ની ઘનતા સરખી હોય? હ? કદ સરખું રહે? કઈ વસ્તુ? કાંઈ સાંભળાતું નથી, થોડુંક જોરથી બોલ. હજી નથી અવાજ આવતો સરખો. કુલ અણુની સંખ્યા હરખી રહે ને? કે 500 H2 નાખ્યા હોય ને 1000 O2 નાખ્યા હોય તો ટોટલ કેટલા રહે? હા, 1500 રહે ને? કે વધી જાય કે ઘટી જાય? સરખું રહે ને? બીજી વસ્તુ કઈ સરખી રહે? ચાલો, એક તો અણુની સંખ્યા થઈ ગઈ. બીજું મોલ, એ તો અહીંયા બોર્ડ ઉપર લખેલું છે. ચાલો, એની સિવાયનું બીજું? હે? એની સિવાયનું? હા, કાંઈ સમજાણું નહીં, જોરથી બોલ. વાયુ અચળાંક. વાયુ અચળાંકને આપણે શું લેવા દેવા છે? અત્યારે વાયુ અચળાંકને કાંઈ લેવા દેવા નથી. એ તો આમ તો બધા માટે હરખો જ હોય. કાંઈ ન કરી ભેગા કરી નોખા રાખ્યો કે ફરક પડે નહીં. ભેગા શું લે કરવા? તો આપણે દળ સરખું હોય ને? શું હોય? દળ સરખું હોય ને? એક 5 કિલો નાખ્યો, એક 2 કિલો નાખ્યો, પાત્ર કેટલું થાય? 7 કિલો દર્શાવે ને? કે વધી ઘટી જાય? હે? દળ સરખું રહે કે ન રહે? ઓકે, તો આ બધી વસ્તુ કેવી રહે? સરખી રહે. તો પહેલી વસ્તુ શું થઈ? અણુની સંખ્યા સરખી હોય. કે કુલ અણુ કેટલા હોય છે? બંનેના અણુના સરવાળા જેટલું. આવું થાય કે ન થાય? N1 પ્લસ N2. ચાલો, તો અણુની સંખ્યા, તો મોલ બરાબર શું લખીએ આપણે? N upon Na. તો N બરાબર શું આવશે તમારે? અણુની સંખ્યા બરાબર મ્યુ ઇન્ટુ Na થાય. મૂકી દે ચાલો અહીંયા. તો મ્યુ Na બરાબર મ્યુ1 Na પ્લસ મ્યુ2 Na. તો Na ઉડી જાય. તો મ્યુ બરાબર શું આવશે તમારે? મ્યુ1 પ્લસ મ્યુ2. એટલે બે વાયુને ભેગા કરીએ તો કુલ મોલ કેટલા થાય? બંનેના સરવાળા જેટલા થાય. કેટલા થાય? બંનેના સરવાળા જેટલા. કુપાત્રના કુલ મોલ મ્યુ બરાબર મ્યુ1 પ્લસ મ્યુ2. કુલ દળ પણ કેટલું થાય? M1 પ્લસ M2 જેટલું થાય ને? કેટલું થાય? M1 પ્લસ M2 જેટલું થશે. જો આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની. વાયુનું તમને કોઈ પણ દાખલો આવે, વાયુ મિશ્રણ કરવાનું આવે, તો પહેલી વસ્તુ કઈ સરખાવાની? કુલ મોલ. કઈ વસ્તુ? મોલ. કે શરૂઆતના મોલ ને અંતિમ મોલ બંને કેવા હોય? સરખા હોય. ખબર પડી? એનથી કામ ન ચાલે તો બીજી કઈ વસ્તુ સરખાવાની? દળ નહીં, ઉર્જા. દાખલા આપણે બે જ રીતના આવશે. શું છે? ઉર્જા પણ અચળ હોય ને? કે પહેલાની ઉર્જા એટલી છે, બીજાની ઉર્જા એટલી છે, તો ભેગા કરીએ તો કુલ ઉર્જા તો અચળ રહેવાની છે. ખબર પડી કે ન પડી? તો દાખલા તમે ગમે ત્યારે મિશ્રણના દાખલા આવે કે બે પદાર્થને ભેગા કરવાના આવે તો મોટા ભાગે બે વસ્તુ લેવાની. એક તો મોલ સરખાવાના, એનાથી કામ ન ચાલે તો બીજી વખત કઈ સરખાવાનું? ઉર્જા. કઈ વસ્તુ? ઉર્જા. U. F/2 μRT આવે ને? શું આવે? F/2 μRT. હવે ચલો, પ્રથમ વાયુ અને દ્વિતીય વાયુનો અણુભાર M1 ને M2 હોય તો મિશ્રણનો અણુભાર, તો મેં તમને કીધું કુલ દળ પણ કેવું હોય? અચળ. તો M બરાબર શું લખીએ આપણે? M1 પ્લસ M2. હવે લખીએ ને? શું લખાણ છે? M1 પ્લસ M2. પણ તમારે શું લેવાનું છે? અણુભાર. શું લેવાનું છે? અણુભાર. તો મોલ બરાબર શું લખાય? M/M0. આવું લખાશે કે નહીં લખાય? તો કુલ દળ M બરાબર શું લખાય તમારે? મ્યુ ઇન્ટુ M0 લખાય.
શું લખાય? મ્યુ ઇન્ટુ m0. તો અહીંયા કુલ લખો હોય તો શું લખાય તમારે? કુલ મોલ અને કુલ અણુભાર આવું લખાય. અણુભારને આપણે કેપિટલ એમ રાખી દઈએ. ઓકે, શું છે અહીંયા m1 m2 આપ્યું છે ને એટલે ચાલો તો અહીંયા શું થશે? μ1 m1 પ્લસ μ2 m2. તો હવે m બરાબર શું લખાય તમારે? μ1 m1 પ્લસ μ2 m2 છેદમાં કુલ મોલ. કુલ મોલ કેટલા હોય? μ1 પ્લસ μ2. ખબર પડી કે ન પડી? કુલ અણુભાર કેટલો થાય? μ1 પ્લસ m1 પ્લસ μ2 પ્લસ m2 છેદમાં μ1 પ્લસ μ2. આપણે રોટેશનલ મોશનમાં સૂત્ર જોતા હતા ને દ્રવ્યમાન કેન્દ્રના, બધા સૂત્ર એ જ રીતના આવશે. ઓકે, હવે મિશ્રણ કરીએ તો મિશ્રણ માટે cv નું સૂત્ર એ જ થાય μv cv1 પ્લસ μv cv2 છેદમાં μ1 પ્લસ μ2. આમાં કઈ વસ્તુ સરખાવેલી છે? ઉષ્મા સરખાવી હોય ને. કઈ વસ્તુ સરખાવી હોય? ઉષ્મા. એકની 500 જૂલ હોય, બીજાની 200 જૂલ હોય તો ટોટલ ઉષ્મા કેટલી થાય? 600 જૂલ. ખબર પડી કે નહીં? એ રીતે સીપી મિક્સ લેવું હોય તો μ1 cv1 પ્લસ μ1 μ2 cp2 છેદમાં μ1 પ્લસ μ2. પછી ગામા મિક્સર લેવું હોય તો એવું ન લખાય. બધી જગ્યાએ ન હાલતું હોય. પછી શું થાય? ગામા મિક્સ લખવું હોય તો શું લખાય? ગામા બરાબર શું થાય? સીપી બાય સીવી થાય ને. શું થાય? તો ગામા મિક્સર લખવું હોય તો શું લખાય? સીપી મિક્સ બાય સીવી મિક્સ લખાશે ને. શું લખાશે? ગામા મિક્સર બરાબર સીપી મિક્સ બાય સીવી મિક્સ. તો શું લખાય? સીપી મિક્સ આપણે જોયું μ1 cp1 પ્લસ μ2 cp2 છેદમાં μ1 પ્લસ μ2. એ જ રીતે સીવી મિક્સ લખાય μ1 cv1 પ્લસ μ2 cv2 છેદમાં μ1 પ્લસ μ2. પછી સીપી અને સીવી ના સૂત્ર મૂકશો તો તમને આવડું મોટું સૂત્ર આવશે μ1 ગામા 1 ગામા 2 માઇનસ 1 μ2 ગામા 2 ગામા 1 માઇનસ 1 છેદમાં μ1 ગામા 2 માઇનસ 1 ને μ2 ગામા 1 માઇનસ 1. ઓકે, એની કરતાં તમારે શોર્ટકટ વાળું સૂત્ર યાદ રાખવાનું આવડું. શું છે? ગામા મિક્સચર ગોતવાનું. કઈ વસ્તુ? ગામા મિક્સ કે બે વાયુને ભેગા કર્યા હોય તેનો સમતુલ્ય એટલે કે ગામા મિક્સચર ગોતવાનો થાય તો શું લખવાનું? μ1 અપોન ગામા 1 માઇનસ 1 પ્લસ μ2 અપોન ગામા 2 માઇનસ 1 બરાબર કુલ મોલ એટલે μ1 પ્લસ μ2 છેદમાં ગામા મિક્સચર માઇનસ 1. ઓકે, આ સૂત્ર યાદ રાખવાનું છે. આની આ બહુ મોટું સૂત્ર છે, આની આપણે કઈ અત્યારે જરૂર છે નહીં. ઓકે, એવું લાગે તો કટ કરી નાખો. ડાયરેક્ટ આ સૂત્ર યાદ રાખવાનું શોર્ટકટ વાળું. કઈ યાદ રાખવાનું? μ1 અપોન ગામા 1 માઇનસ 1 પ્લસ μ2 અપોન ગામા 2 માઇનસ 1 બરાબર μ1 પ્લસ μ2 અપોન ગામા મિક્સચર માઇનસ 1. ગામા મિક્સચર ગોતવાનો લાડ બધા સૂત્ર આવે. ધારો કે સીપી મિક્સ ગોતી લો, સીવી મિક્સ ગોતી લો, એના ઉપરથી ગોતી શકો. પછી ગામાનું સૂત્ર બીજું કયું આવતું હતું? 1 પ્લસ 2/f આવતું હતું. કયું આવતું હતું? તો 1 પ્લસ 2/f મિક્સચર એ ગોતી શકો ને. ખબર પડી કે નહીં? એટલે તમે ઘણી બધી રીતે ગોતી શકો. એમાં એફ મિક્સ, તો એફ મિક્સ કઈ રીતે મળશે? μ1 f1 પ્લસ μ2 f2 છેદમાં μ1 પ્લસ μ2. ઓકે, ઘણી બધી રીતે તમે ગોતી શકો, પણ આપણે મેઇન આ રીતે યાદ રાખશું. ખબર પડી કે નહીં? શું આવશે? μ1 અપોન ગામા 1 માઇનસ 1 પ્લસ μ2 અપોન ગામા 2 માઇનસ 1 બરાબર μ1 પ્લસ μ2 અપોન ગામા મિક્સચર માઇનસ 1. ચાલો અહીંયા આપણે થિયરી પૂરી થાય છે. કોઈને થિયરીમાં ડાઉટ છે? બોલો. ચાલો એમસીક્યુ ખોલો. ચાલો એમસીક્યુ નંબર 1 વાંચો બધાય. શું કીધું છે? 27 ડિગ્રી તાપમાને દબાણ પી કદ વી. કદ અચળ રાખવાનું છે. કઈ વસ્તુ? કદ અચળ. તો પી ચલે છે ટી. તો 927 છે તાપ, નવું દબાણ કેટલું થાય તો શું લખાય? P2/P1 બરાબર T2/T1. ચલો P2 શરૂઆતનું દબાણ P, P2/P. ચલો નવું તાપમાન 927 એટલે કેટલું થાય? 1200 કેલ્વિન થાય અને 27 એટલે કે 300. તો 4 તરી 12. તો P2 બરાબર કેટલું થાય? 4P. એટલે ઓપ્શન નંબર સી. ચલો નેક્સ્ટ એમસીક્યુ.
4 મોલ આદર્શ વાયુનું તાપમાન 0 ડિગ્રી સેલ્સિયસ છે. દબાણ અચળ રાખવાનું છે. શું છે? દબાણ અચળ. તો સંબંધ શું આવશે? V ચલે છે T. તો કદ બમણું કરવામાં આવે તો તાપમાન કેટલું થાય? બમણું જ થાય ને. શું થાય? V ડેશ બરાબર 2V કરીએ તો T ડેશ કેટલું થાય? 2T થાય. એટલે આપણે તો તોડી નથી નાખવાના. 2T તાપમાન કરવાનું છે. તો 2 ગુણ્યા 0 ડિગ્રી સેલ્સિયસ એટલે 273 કેલ્વિન. જો ખાસ ધ્યાન રાખજો અહીંયા. તો આ કેટલું થાય? 546 કેલ્વિન. પણ તમને બધા ડિગ્રી સેલ્સિયસમાં આપ્યું તો શું લખાય? -273. તો કેટલું આવશે? 273. તો આજો ધ્યાન રાખવાનું આવી વસ્તુ. શું આવશે? ઓપ્શન નંબર બી, 273 ડિગ્રી સેલ્સિયસ. કે એવું નહીં કે નાખવાનું 0 ગુણ્યા 2 એટલે 0. જવાબ આવી ગયો ઓપ્શન નંબર એ. ટીક કરીને ભાગતા. કે પછી શું કરવાનું? 2 ગુણ્યા 273 546 આવી ગયો. ટીક કરીને ભાગતા. એકમ જોવાનો ખાસ. શું જોવાનું? એકમ. ઓકે, ચલો આગળ. 20 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 200 ml કદ હોય તો અચળ દબાણે તાપમાન -20 થાય તો નવું કદ કેટલું થાય? દબાણ અચળ એટલે સંબંધ શું આવશે? V ચલે છે T. તો V2/V1 બરાબર T2/T1. ચલો V2 ગોતવાનું છે. શરૂઆતનું તમને 200 આપેલું છે. અંતિમ -20 ડિગ્રી એટલે કેટલું થાય? -20 253 અને +20 એટલે 293 થશે. એટલે 200 કરતા જવાબ તમારે કેટલો આવશે? ઓછો. એટલે કેટલો જવાબ આવશે તમારે? વધારે ઓછો આવશે ને થોડો. એટલે V2 બરાબર કેટલું થાય? ઓપ્શન જોશો તો એક જ દેખાશે તમને. 172.6. 192 તો આવે નહીં, કેમ કે નજીકનું તો કાંઈ છે નહીં. ખબર પડી ને? થોડુંક કેવું છે? દૂરનું છે. એટલે 172.6 થશે. ચલો NTP. NTP કોને કહેવાય? NTP, STP અને NTP કોને કહેવાય? NTP કોને કહેવાય? નેચરલ ટેમ્પરેચર એન્ડ પ્રેશર. શું આવે? નેચરલ ટેમ્પરેચર એન્ડ પ્રેશર. STP એટલે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર. કેટલું હોય? એક વાતાવરણ દબાણ તાપમાન 273 અને NTP એ તમે બધું ભણી જ ગયેલા છો. કેમેસ્ટ્રી નથી ભણી ગયા? થર્મોડાયનેમિક તો ચાલી ગયું ને? કેદુનું ચાલી ગયું. આ બધું યાદ રાખવાનું. ચલો NTP એ મતલબ શું છે? તાપમાન અને દબાણ બંને સરખું થઈ ગયું, ફિક્સ થઈ ગયું. અને કદ એ સરખું આપી દીધું, સમાન કદના. તો ક્લોરીન અને ઓક્સિજન અણુનો ગુણોત્તર 1:1. યાદ છે કે નથી યાદ? ક્યાંથી યાદ છે? કાલે ડીપીપી માં ક્વેશ્ચન પૂછ્યો તો. ડીપીપી આપી હતી કે નહોતી આપી? કાલે ડીપીપી માં ક્વેશ્ચન હતો કે ડીપીપી આપીને જોતાય નથી સાચું સોલ્યુશન કયું છે ખોટું કયું છે એવું કઈ? હા, તો કેમ યાદ નથી? કાલે હજી ડીપીપી માં ક્વેશ્ચન હતો આ 1:1. આગળ 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને બેરોમીટરનું દબાણ 760 mm. તો 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને દબાણ બોલો કોનો કોનો વચ્ચેનો સંબંધ? P ચલે છે T. તો હું લખાય P2/P1 બરાબર T2/T1. P1 કેટલું છે? 760 mm. T2 100 ડિગ્રી એટલે 373 છેદમાં 273. તો P2 બરાબર 760. નજીકનું મૂલ્ય લ્યો તો આને 375 લખીએ કઈ. આને 275 કરી નાખો એટલે 25 વડે ભાગ આલી જાય ને. શું થાય? 25 વડે ભાગ ચાલી જાય તો 25 એકા 25 એટલે 11 થશે. અને આ
25 એકા 25 135 સોરી 25 થયા એટલે કેટલા ઘટશે 125 વચ્ચે ને 25 પંચા આવું થાય ને તો શું થાય 15 ગુણ્યા 760 ભાગ્યા 11 એટલે નજીક આમાંથી એક જવાબ તો આવવાનો છે નહીં ઓકે તો ગુણાકાર કરીને જવાબ લખ નાખજો પણ આપણો જવાબ તો કયો આવશે એક પણ નહીં ચલો આગળ 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને કદ વી દબાણ અચળ રાખીને તાપમાન 327 કરવામાં આવે તો 27 એટલે કેટલું થાય 300 અને 327 એટલે 600 એટલે તાપમાન ડબલ કરીએ તો કદ બમણું થાય ડાયરેક્ટ 2v આવશે ઓકે લખવાનું તમારી જાતે રાખવાનું ચલો 100 કેલ્વિન તાપમાન છે 0.1 વાતાવરણ દબાણ છે હિલિયમ વાયુનું કદ 10 લિટર છે હવે દબાણ ને કદ બે વસ્તુ બમણી કરવામાં આવે તો તાપમાન કેટલું થાય ત્રણેય વસ્તુ બદલાય છે તો કયું સૂત્ર મૂકશો PV/T બરાબર અચળ આવું લખાય ન લખાય PV/T બરાબર અચળ તો હું લખાય P1 V1/T1 બરાબર P2 V2/T2 ચાલો P1 તમને 0.1 વાતાવરણ દબાણ આપેલું છે કદ તમને આપેલું છે 10 લિટર જો એકમ ફેરવતો નથી સામે ઉડી જવાનો છે સરખે સરખા છે એટલે તાપમાન છે 100 કેલ્વિન P2 દબાણ બમણું કરવાનું કદ બમણું કરવાનું એટલે 2 ગુણ્યા 0.1 અને આ 2 ગુણ્યા 10 થશે T2 તમારે ગોતવાનું છે તો ડાયરેક્ટ તમે કરી શકો 4 થાય ને કેટલો થાય 4 તો T2 બરાબર 400 કેલ્વિન કાની ઉપરથી તમારે ગણવો ન હોય તો પણ તમને રકમ ઉપરથી ખબર પડી જવી જોઈએ કે દબાણ અને કદ બમણું થાય એટલે ટોટલ ગુણાકાર કેટલો 4 ગણો થાય તાપમાન કેટલા ગણું થશે 4 ગણું થશે ચાલો નેક્સ્ટ MCQ વાસ્તવિક વાયુ તરીકે કઈ પરિસ્થિતિમાં વર્તે શું છે ઊંચું તાપમાન નીચું દબાણ ઘનતા કેવી હોય છે ઊંચી કે નીચી નીચી કેવી ઘનતા લેવાની તો દબાણ ઘનતા આપેલી તો કેવી લેવાની નીચી ઘનતા ઓકે આ બધી કન્ડિશન્સ યાદ રાખવાની ચલો પાત્ર એમાં P કદ V તાપમાન T પાત્ર B માં દબાણ 2P કદ V/4 તાપમાન 2T વાયુ ભરેલો છે તો બંને પાત્રમાં અણુની સંખ્યા લેવાની છે કઈ વસ્તુ તો અણુની સંખ્યા આવતી એવું સૂત્ર લેવું પડશે ને તો અણુની સંખ્યા કઈ રીતે આવે તો P બરાબર આપણને ખબર છે μRT થાય અણુની સંખ્યા લાવી હોય તો N/NaRT લખાય એટલે લખાય શું લખાય PV બરાબર NKT લખાય શું થશે PV બરાબર NKT ચલો N તો N PVT એટલે N ચલે છે શું આવશે તમારે PV/T આવું આવે કે ન આવે ચલો તો N1/N2 કરો ચલો શું કરીએ આપણે અહીંયા N1/N2 તો શું લખાય P1 V1 છેદમાં P2 V2 અહીંયા ઉપર T2 નીચે T1 આવું લખાય કે ન લખાય ચલો P1 V1 એટલે PV P2 2P V/4 T2 2T અને આ છે તમારું T ચલો PV PV TT ઉડી જાય અહીંયા બે ઉડી જશે તો 4 આવશે ને કેટલો આવશે N1/N2 બરાબર 4 થશે ગુણોત્તર તમને આવશે 4/1 કેટલો થાય 4/1 આગળ 27 ડિગ્રી સેલ્સિયસ એક વાતાવરણ દબાણ હિલિયમ વાયુનું કદ 500 છે તો -3 તાપમાન 0.5 દબાણ કદ ગોતતા આવડે બોલો આવડશે મારા ખ્યાલથી લગભગ 900 આવશે કેટલો આવશે 900 આજુબાજુનો આવશે આગળ 1 મોલ ઓક્સિજન વાયુ છે T તાપમાન છે દબાણ P છે સમાન પાત્રમાં 1 મોલ હિલિયમ વાયુ છે તાપમાન 2T છે તો દબાણ શોધો શું થાય
તાપમાન બમણું, દબાણ બમણું, વાયુ નો બદલાઈ ગયો? હે શું છે? મોલ સરખા આપેલા છે. કઈ વસ્તુ આપેલી છે? મોલ સરખા. ધ્યાન રાખવાનું. ખબર પડે કે ન પડે? શું થાય? પીવી બરાબર મ્યુ આરટી. જો પાત્ર એક નું એટલે કદ સરખું. શું છે? મોલ સરખા આપ્યા છે તો મતલબ શું છે? પી ચલે છે ટી, તો તાપમાન ડબલ તો દબાણ પણ ડબલ. આગળ બોલો. 27 એ 13 ગ્રામ વાયુ. જો હાલો એક દાખલો આ ગણાવી દઉં. શું છે? 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે, 13 ગ્રામ વાયુ ભરેલો છે. પાત્રનું તાપમાન 52 ડિગ્રી કરવામાં આવે. દબાણ કેવું રાખવાનું છે? અચળ. તો મુક્ત કરવો પડતો વાયુ કેટલો હશે? એટલે ગ્રામ આપ્યું એટલે દળના સ્વરૂપમાં લાવવું પડે. એટલે પીવી બરાબર મ્યુ આરટી એટલે m બાય m0 લખાય. શું લખાય? m બાય m0 આરટી. એટલે એવું લખાય છે પીવી બરાબર m r બાય m0 એટલે સ્મોલ r લખાય ને, વિશિષ્ટ વાયુ અચળાંક. ઓકે, તો m આરટી થાય. તો જો p અચળ છે, હાલો v માં કઈ ફરક છે નહીં, પાત્ર એક નું એક જ છે. તાપમાન બદલેલું છે એટલે શું આવશે તમારે? m ચલે છે અથવા તો mt બરાબર અચળ લખાય ને. શું લખાય? mt બરાબર અચળ. તો શું લખાય? m1 t1 બરાબર m2 t2. ચલો, શરૂઆતમાં 27 ડિગ્રી હતું ત્યારે ગ્રામ કેટલો હતો? 13 ગ્રામ. એટલે 13 ગુણ્યા 27 એટલે 300 થાય. ચલો m2 નવું કેટલું રહેશે આપણને ખબર નથી. ચાલો 9 m2 t2 52 ડિગ્રી. 52 ડિગ્રી એટલે કેટલું લખાય? 325. કેટલું થાય? 325. તો 13 વડે ભાગ ચલાવો તો બોલો. પેલા અહીંયા 25 વડે ભાગ ચલાવ્યો. ઓકે, 13 વડે પછી ચલાવશું. 25 વડે ચલાવો તો શું આવશે? અહીંયા 25 એકા 25, 50 એટલે 12. અહીંયા 25 એકા 25, 25 એટલે અહીંયા 13. તો આ 13 ઉડી ગયા ને. હા, તો m2 બરાબર કેટલું આવશે? 12 ગ્રામ. આ 12 ગ્રામ ક્યાં રહ્યું? પાત્રની અંદર કે પાત્રની બહાર? હે, પાત્રની અંદર આવે ને. તો તમારે મુક્ત કરવો પડતો ગેસ. તો મુક્ત કેટલો કરવો પડે? ડેલ્ટા એમ. પેલા 13 હતો, હવે 12 છે. તો 12 કેટલો કાઢ્યો હશે? 1 ગ્રામ 12 કાઢ્યો હોય ને. કેટલો 12 કાઢ્યો હોય? 1 ગ્રામ. કે પેલા 13 હતો પછી કેટલો વધ્યો? 12. તો 12 નીકળેલો કેટલો છે? 1 ગ્રામ થાય ને. આ ઓલા જેવું થાય ને, પ્રેશર કુકરમાં હવા ગરમ કરો એટલે શું થાય? તાપમાન વધે. તાપમાન વધે એટલે ગેસ બહાર નીકળી જાય ને. ખબર પડી કે ન પડી? તો એ રીતનું થાય કે ન થાય? આગળ 27 ડિગ્રી તાપમાન, 30 વાતાવરણ દબાણ. વાયુનું વિસ્તરણ કરીને 1 વાતાવરણ દબાણ કરવામાં આવે છે. કદ 10 ગણું થાય તો તાપમાન આવડશે. પીવી બાય ટી બરાબર અચળ. વાયુનું કદ ડબલ કરવાથી, તાપમાન અડધું કરવાથી દબાણ. કદ બમણું, તાપમાન અડધું. બોલો કેટલું થાય? ચોથા ભાગનું ન થાય? શું લાગે? પીવી ચલે છે ટી. આ અડધું થયું એટલે 1/2 આવશે. આ 2 આવશે એટલે આ 2 નીચે જશે એટલે કેટલું આવે? ચોથા ભાગનું ન થાય? ખબર પડી કે ન પડી? ચાલો આગળ. 8 ગ્રામ ઓક્સિજન માટેનું સમીકરણ. આવો એક દાખલો નીટમાં પૂછાઈ ગયો. પીવી બાય મ્યુ આરટી. હાલો, મોલ દળ ભાગ્યા અણુભાર. 8 ગ્રામ ઓક્સિજન નો અણુભાર 32. 16 કે 32? 32 આવે. ધ્યાન રાખવાનું, ઓક્સિજન O2 સ્વરૂપે લખીએ એટલે કેટલું લખવાનું? 32 લખવાનો. તો 8 ચોક 32 એટલે કે 1/4 RT. ઓકે, ઓપ્શન નંબર બી. પાત્રમાં O2 વાયુનું દબાણ બમણું, તાપમાન 4 ગણું કરતા ઘનતા. શું લેવાનું છે? ઘનતા ગોતવાનું છે. ઘનતા લાવવી પડશે ને. તો પીવી બરાબર મ્યુ આરટી એટલે કે m બાય m0 RT. તો m બાય v એટલે ઘનતા થઈ જાય ને.
P બરાબર m બાય v, પહેલી વખત છે એટલે લખી નાખું છું અહીંયા, r બાય m0 એટલે સ્મોલ r ઇન્ટુ t, તો P બરાબર રો r t થાય. તો ઘનતા બરાબર શું લખાય? P બાય t. ઘનતા કોની પર આધાર રાખે? P બાય t. ચલો દબાણ બમણું, રો ડેશ એટલે દબાણ કેટલું થયું? બમણું. તાપમાન 4 ગણું એટલે ભાગ્યા 4, આવું થાય, ઇન્ટુ રો એટલે કેટલો થઈ ગયો? આ રો બાય 2 થયું ને. કેટલું? તો ઘનતા કેવી થાય? અડધી થશે. હવે ડાયરેક્ટ લખતા તો આવડે ને બધાને? આગળ, જુદા જુદા v કદના પાત્રમાં P દબાણે T તાપમાને વાયુ ભરેલ છે. બંનેને એક પાત્રમાં ભેગા કરી દેવામાં આવે તો નવું દબાણ કેટલું થાય? ચલો બે ને એક પાત્રમાં નાખી દીધા તો શું થાય? શું થાય? પીવી બરાબર શું થાય? શરૂઆતમાં મ્યુ આર ટી, આવું થાય. હાલો પછી પીવી બરાબર શું આવશે? બંને ભેગા કરી નાખ્યા તો મોલ કેટલા થઈ જાય? ડબલ થઈ જાય ને. એક હરખા હતા કે નહીં? ડબલ થઈ ગયું કે નહીં? દળ લ્યો કે ગમે એ વસ્તુ લ્યો, અણુની સંખ્યા લો, કોઈ પણ વસ્તુ લો, કેવું થઈ જાય? ડબલ. એટલે સિમ્પલી આપણે મોલ ડબલ કરીએ કે ને, શું કરીએ કે પી ડેશ વી ડેશ બરાબર 2 મ્યુ આર ટી, આવું થાય. અથવા તો બીજી રીતે તમે લખો તો કઈ રીતે લખી શકો? કદ અડધું થઈ ગયું ને. શું થઈ ગયું? કદ અડધું થઈ ગયું ને. પેલા 2v પાત્રમાં હતું, હવે પાછી ખાલી બધું કેમ આવ્યું? v પાત્રમાં આવ્યું. ઓકે, એટલે તમે કોઈ પણ રીતે લખી શકો. પી ડેશ કેટલું થશે તમારા માટે? 2p થાય ને. કેટલું થશે? 2p. તો બે માંથી કોઈ પણ રીત વાપરી શકો. ચલો આવડશે? બોલો. ચલો આ ગણાવી દો. ચલો હમણાં આવી ગયો ને એની જેવો છે, પણ આ વખતે દબાણ બદલાણું નથી. કે 10 વાતાવરણ દબાણ છે, 27 કેલ્વિન તાપમાન, સોરી 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે, અડધો વાયુ બહાર કાઢી નાખો એટલે m/2 બહાર કાઢી નાખો ને. કેટલો કાઢી નાખો? m/2 બહાર કાઢી નાખો તો 87 ડિગ્રી સેલ્સિયસ તાપમાને નવું દબાણ કેટલું થાય? એટલે પીવી બરાબર મ્યુ આર ટી એટલે કે m/m0 RT. એટલે શું આવશે? પી ચલે છે mt થાય, જે વસ્તુ નથી બદલાતી એ વસ્તુ લખીએ એટલે આવું થાય ને. તો દબાણ તમારે નવું ગોતવાનું છે એટલે શું લખાય? P2/P1 બરાબર m2T2 m1T1 P2 શરૂઆતનું દબાણ 10 વાતાવરણ m2 નવો વાયુ અડધો બહાર કાઢી નાખીએ તો અંદર કેટલો વધે? અડધો જ વધે ને. શું થાય? અડધો બહાર કાઢીએ તો અંદર પણ અડધો વધે. તાપમાન 87 ડિગ્રી સેલ્સિયસ એટલે કેટલો થાય? 87 એટલે કેટલો થાય? 87 છે ને. 300 280 અને 80 એટલે 360. કેટલો થશે? m1 શરૂઆતમાં m દળ હતું, T1 તાપમાન 27 એટલે 300. એક મીંડું અહીંયા ઉડાડ્યું, એક મીંડું અહીંયા ઉડાડ્યું, એક એમ અહીંયા ગયો, 3 એકા 3 ને 2 12 અને બીજા અહીંયા ઉડાડ્યા તો 6. તો P2 બરાબર કેટલો આવશે તમારે? 6 atm. કેટલો આવશે? 6 atm. ઓપ્શન નંબર બી. આગળ, બે પાત્ર છે, તાપમાન T1 અને T2. ઓકે, દબાણ P1 અને P2, કદ V1 અને V2. બંને પાત્રને જોડવાથી નવું તાપમાન. ચલો બે પાત્રને જોડીએ તો કઈ વસ્તુ સરખી રહે? બે પાત્ર જોડીએ તો દબાણ સરખું રહે, તાપમાન બદલાય છે. તો બે પાત્રને જોડીએ તો કઈ વસ્તુ આપણે સરખાવી શકીએ? મેં તમને હમણાં કહી રહ્યો છું. મોલ સરખાવો. શું સરખાવો? મોલ. તો મોલ સરખાવો તો આવી જાય જવાબ. બોલો. સામાન્ય તાપમાન તમારે લેવાનું છે. કુલ મોલ બરાબર શું થાય? જો ખાસ ધ્યાન રાખજો, બંને વાયુ એક સરખા લીધેલા છે. કેવા લીધેલા છે? એક સરખા. એટલે તમે અહીંયા ડાયરેક્ટ તમે સરખાવી શકો છો. ઓકે, ખબર પડી? નકર તમે બીજી વસ્તુ કઈ સરખાવી શકો? ઉર્જા. કઈ વસ્તુ સરખાવી શકો?
ઉર્જા. ઓકે, ચાલો આમાં ઉર્જા સરખાવી. શું કરીએ? ઉર્જા. ઓકે, તો શરૂઆતની ઉર્જા બંનેની કુલ ઉર્જા શું થાય? ટોટલ ઉર્જા કેટલી થાય કે ન થાય? કુલ ઉર્જા U બરાબર U1 પ્લસ U2 થશે. ચલો ઉર્જાનું સૂત્ર શું હતું? F/2 મ્યુ RT. શું હતું? F/2. તો આ બંને ભેગા થાય એટલે મ્યુ1 પ્લસ મ્યુ2 લખાય. શું થશે? મ્યુ1 પ્લસ મ્યુ2 RT. આ કુલ દબાણ થયું. ચલો શરૂઆતનું કેટલું લખાય હવે? પહેલાનું F/2 મ્યુ1 R T1 લખાશે ને? શું લખાશે? T1 પ્લસ F/2 મ્યુ2 R T2 આવું લખાય. જો ખાસ મેં તમને શું કીધું કે બંને વાયુ સરખા કઈ રીતે હશે? F બદલાઈ જાય ને, જો એક પારીમણે એક દ્વિપારીમણે આપ્યો હોય તો ખબર પડી કે ન પડી? એટલે બંને વાયુ કેવા છે? સરખા. એક પારીમણે છે તો બે એક પારીમણે છે, દ્વિપારીમણે છે તો બંને કેવા છે? ત્રિપારીમણે છે. ઓકે, તો આના પરથી RR ઉડી જાય. તો કુલ તાપમાન T મિક્સર કેટલો હશે? T મિક્સર છે ને, તો મ્યુ1 T1 પ્લસ મ્યુ2 T2 છેદમાં મ્યુ1 પ્લસ મ્યુ2. આવી ગયું આપણે પહેલા ભણતા એ રીતના સૂત્ર. ચલો મોલની કિંમત મૂકવાની, તમને T1 T2 ના સ્વરૂપમાં આપેલું છે. તો મોલ બરાબર શું લખાય? PV બરાબર મ્યુ RT. તો મોલ બરાબર PV બાય RT, કેમ કે PV અને T સ્વરૂપમાં જોતું છે ને. ચાલો મૂકી દો હવે. તો T મિક્સચર શું આવશે તમારા માટે? મ્યુ1 એટલે કે P1 V1 છેદમાં RT1. P1 V1 છેદમાં RT1 ઇન્ટુ T1 પ્લસ P2 V2 RT2 ઇન્ટુ T2 છેદમાં મ્યુ1 પ્લસ મ્યુ2 એટલે બંનેનો સરવાળો પાછો કે P1 V1 છેદમાં RT1 પ્લસ P2 V2 છેદમાં RT2. તો અહીંયાથી આ T1 T1 આ T2 T2 પછી R કોમન કાઢીને ઉપર નીચે ઉડી જાય ને, તો ઉપર શું છે તમારે? P1 V1 પ્લસ P2 V2. અહીંયા આવશે તમારે P1 V1 ના છેદમાં T1, અહીંયા આવશે P2 V2 ના છેદમાં T2. ચાલો લસા લઈ લો. તો આ T1 T2 લસા થશે, ઉપર વહી જાય. તો આ T1 T2 અહીંયા P1 V1 પ્લસ P2 V2. તો આ ક્રોસ ગુણાકાર થશે. તો P1 V1 ની સાથે આવશે T2 અને P2 V2 ની સાથે આવશે T1. તો આ તમારે શું થઈ ગયું? ટેમ્પરેચર મિક્સરનું સૂત્ર થઈ ગયું. ખબર પડી? એટલે ઓપ્શન નંબર તમારે આવશે P1 V1 ની સાથે T2 હોવું જોઈએ, એટલે ઓપ્શન નંબર C થાય ને. ઓકે, જો આ દાખલો JEE માં પૂછાઈ ગયેલો છે.